यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्ताटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। आलयं करुणालयं नमामि केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। शांति मंत्र। ओम आप्यायन्तु ममांगानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। चौबीसवां श्लोक। प्राणो ह्येवैतानि सर्वाणि भवते स वा एष एवं पश्यन् एवं मन्वानः एवं विजानन् अतिवादी भवति तं चेद्ब्रूयुः अतिवादी असि इति
अतिवादी अस्मि इति ब्रूयात् न अपह्नुवीत। प्राणो ह्येव एतानि सर्वाणि भवति। प्राण જ આ સર્વ છે, જગતમાં જે કંઈ છે, ગઈકાલે ચર્ચા કરી તે પ્રમાણે જે કંઈ છે આ પ્રાણ જે છે, પ્રાણ અર્થાત જે મૂળભૂત શક્તિ, જે આ સમગ્ર જગતને ચલાવનારું છે. જેવી રીતે નાભીમાં બધા આરાઓ જેવી રીતે સમર્પિત હોય, લગાડેલા હોય, નાભી જ બધા આરાઓને અને ચક્રને જેવી સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. નાભી છે માટે આરાઓ દ્વારા ચક્ર છે, નાભી ફરે છે માટે આરાઓ દ્વારા ચક્ર ફરે છે. અને તેથી આ ચક્રના હોવા માટે, એના ફરવા માટે જેમ નાભી એ જેનું અધિષ્ઠાન છે, અને રીતે આ પ્રાણ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. અર્થાત આ પ્રાણને કારણે સમગ્ર જગત છે અને પ્રાણને કારણે સમગ્ર જગત ચેષ્ટા કરી રહ્યું છે. અને તેથી પ્રાણ જ આ સમગ્ર જગતના રૂપમાં અભિવ્યક્ત થયો છે. આ નામથી માંડીને સમગ્ર જગતના રૂપમાં આ પ્રાણ જ અભિવ્યક્ત થયો છે. જળ અને ચેતન જે કંઈ છે આ પ્રાણ જ છે, મૂળભૂત શક્તિ. અહીં સૂક્ષ્મ શરીર હોવાને કારણે એ પ્રાણ આવી રીતે જીવન રૂપે વ્યક્ત થયો છે. આ ટેબલ વગેરેમાં સૂક્ષ્મ શરીર ન હોય માટે એમાં એવી ચેતનતા જણાતી નથી, છતાં આમાં જે કઈ શક્તિ છે એ પ્રાણને કારણે છે. પ્રાણ જ આ જડ અને ચેતન સમગ્ર જગત છે. તો આવું જેને જ્ઞાન છે, પ્રાણ અર્થાત હિરણ્ય ગર્ભ સગુણ બ્રહ્મ, એટલે ટૂંકમાં આપણા અનુભવનો વિષય જે આ જગત છે એ જગતનું આ તત્વ કહેવામાં આવ્યું કે જેનો આપણે અનુભવ કરીએ છીએ એ અનુભવ કરનાર સર્વનું એક વ્યાવહારિક સ્તરે કયું સત્ય છે તો કે પ્રાણ. પ્રાણો હ્યેવ એતાની સર્વાણી ભવતી. આ પ્રાણ જ સર્વ છે. સવા એષ એવં પશ્યન. આ પ્રકારે જેનું દર્શન છે, આ પ્રકારે જે જાણે છે, સ અતિવાદી ભવતી. એ અતિવાદી બની જાય છે, બધાથી વધીને વાદ કરનારો બની જાય છે, બહુ મોટો વાચાળ બની જાય છે. કેમ? કારણ કે પ્રાણ સૌથી મોટો છે. આ નામથી માંડીને આશા સુધીનું જે કંઈ છે બધાથી પ્રાણ મોટો છે. તેથી એ પ્રાણના જે દર્શન કરે છે, એ પ્રાણને જે જાણે છે, એ બધાનું અતિક્રમણ કરીને જાણતો હોય છે. અને પ્રાણ હું છું એવું જે કહે છે, એ બધાનું અતિક્રમણ કરનારો હું છે એમ કહે છે. તેથી એને અતિવાદી કહેવાય. આવું સનત કુમારે કહ્યું. અને ત્યારે સ નારદ સર્વાતિશયમ પ્રાણમ સ્વમાત્માનમ સર્વાત્માનમ શ્રુત્વા. નારદજીએ સાંભળ્યું કે ઓહો, આ પ્રાણ જે સર્વથી અતિશય, સર્વથી ચડિયાતો છે, અને જે મારો આત્મા છે તેથી હું પ્રાણ છું, હું હિરણ્ય ગર્ભ છું, એ પ્રકારનું નારદ મુનિએ જાણ્યું. અતઃ પરમ અસ્થિતિ ઉપર રામ. નારદ મુનિ છે કે બસ આજ જાણવાનું છે, આજ બ્રહ્મ જ્ઞાન છે, તેથી આથી વધીને કાંઈ છે નથી, છે નહીં. અને એટલા માટે નારદ મુનિ શાંત થઈ ગયા. પહેલાની જેમ કેમ ભગવ પ્રાણાદ ભૂય હતી, હે ભગવાન આ પ્રાણથી પણ ચડેલું કંઈ છે એવું પૂછ્યું નહીં. તો સનત કુમારે જો કે અરે રે, આ તો પ્રાણને ભલે પ્રાણ મહાન છે, એમાં શંકા નથી. સર્વ ઈચ્છા શક્તિ, સર્વ ક્રિયા શક્તિ, સર્વ જ્ઞાન શક્તિનો આશ્રયભૂત પ્રાણ હિરણ્ય ગર્ભથી ચડિયાતું જગતમાં કાંઈ જ નથી. અને છતાં પણ એ જગતનું કે આપણા જીવનનું અંતિમ કે પારમાર્થિક તત્વ નથી. તો આને જ પારમાર્થિક તત્વ માને નારદ મુનિ તો શાંત થઈ ગયા અને તુષ્ટ થઈ ગયા. જાણે કે સનત કુમાર જાણે છે કે નહીં, આ જ્ઞાન પ્રાપ્ત કરતા સવિશેષ કે સગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી મનુષ્યને અંતિમ તુષ્ટિ કે સંતોષ પ્રાપ્ત થતો નથી. અને સનત કુમાર જોવે છે યોગ્યમ શિષ્યમ, કે આ નારદ મુનિ યોગ્ય શિષ્ય છે. મિથ્યાગ્રહ વિશેષાત વિપ્રત્યાપયન, તો કે નહીં નહીં, એમનું તો આ મિથ્યા જ્ઞાન થયું છે, અને તેથી એ જ્ઞાનમાંથી મુક્ત કરીને એમને સત્ય જ્ઞાનમાં સ્થાપિત કરવા માંગે છે સનત કુમાર. અને એટલા માટે સનત કુમાર કહે છે આપણા 25મા શ્લોકમાં, એષ તુ વા અતિવદતે યસ સત્યેન અતિવદતે સોહમ ભગવત સત્યેન અતિવદાને ઇતિ સત્યમ ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમ ઇતિ સત્યમ ભગવો વિજિજ્ઞાસ હિતે. એટલે કે છે કે હે નારદજી, નહીં નહીં,
હું પ્રાણ છું, હું હિરણ્યગર્ભ છું, હું સગુણ બ્રહ્મ છું એવું જ્ઞાન ધરાવે છે એને અતિવાદી કહેવાય ખરો, પરંતુ એ તો પેલા નામ રૂપ વગેરે જે અત્યંત હીન છે એની કક્ષાએ એની તુલનામાં એને અતિવાદી કહેવાય, પરંતુ પારમાર્થિક અર્થમાં અંતિમ અર્થમાં એ અતિવાદી નથી. એ શુતોમાં અતિવદતી યહ સત્ય નથી વધતી. આ પ્રાણનું પણ જે સત્ય છે. એટલે આ બહુ જે લોકો આ શાસ્ત્રનો અભ્યાસ જરા ઊંડો કરીએ ત્યારે ખબર પડે આ બધા શબ્દોનું શું મહત્વ છે. કારણ કે પ્રાણને પણ સત્ય કહેનારા છે, જે પ્રાણને પણ સત્ય કહેનારા છે. બૃહદારણ્યક ઉપનિષદે કહ્યું પ્રાણા વૈ સત્યમ, તો આ જગતને સત્ય કહેનારા છે. તેથી આ જગતને સત્ય માનવું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું પર્યાપ્ત નથી. આ જગત સત્ય ભલે કહેવાતું હોય એમાં વ્યાવહારિક સત્યતા છે, પણ વ્યાવહારિક સત્યતા અંતિમ સત્યતા નથી. જગતને પણ સત્ય કહેવામાં આવે છે. તો સત્ય ચચ્ચા ભવત નિરુક્તમ ચ નિલયનમ ચ વિજ્ઞાનમ ચ વિજ્ઞાનમ ચ સત્યં ચ અનૃતં ચ સત્યમ અભવત. અને તેથી પરમાત્મા સમગ્ર જગત બન્યું માટે જગતને પણ સત્ય કહેવામાં આવે છે. તત્ સત્યમિત્યાચક્ષતે, અને જગતને સત્ય કહેવામાં આવે છે. એટલે ઘણા બધા તત્વચિંતકો પણ જગતને સત્ય કહે છે. તો કે આ જગતમાં જે સત્યતા છે એ કોને કારણે છે? તો આ જગત સત્ય છે, પણ આ એક સત્ય છે જે સત્યનું પણ સત્ય છે. તેષામ એષ સત્યમ. આ જગત સત્ય એટલા માટે કહેવાય કે આ સત્ય કહેવાય. એક રીતે કહેવાય કારણ કે જગતના પદાર્થો ઉપયોગી છે. એટલે પાણી સત્ય છે કારણ કે આપણી તરસ छिपाવે છે, ભોજન સત્ય છે આપણી ભૂખ સમાવે છે, અને આમ જગતના પદાર્થો પોતાની ઉપયોગીતા સિદ્ધ કરે છે. પણ એક દ્રષ્ટિએ એમને સત્ય કહી શકાય, ના કહેવાયું નહીં. અને છતાં પણ એમનામાં જે સત્યપણું છે એ પોતાને કારણે નથી. જેવી રીતે આપણે ચા પીતા હોય ને ચાથી આપણું મોં બળી જાય, એમ લાગે તો ચાએ મને બાળ્યો કે પાણીએ મને બાળ્યો એમ કહીએ, તો પાણી જે આપણે બાળે છે એ પોતાને કારણે નહીં, અગ્નિના સંયોગને કારણે. અને તે જ રીતે આ જગતમાં જે સત્યતા જણાય છે પોતાને કારણે નહીં, એનું અધિષ્ઠાન જે પારમાર્થિક સત્ય છે એને કારણે આ જગતમાં સત્યતા છે. એવું શું કારણ છે જેને કારણે જગત આપણને આકર્ષે છે? જગત આપણને સત્ય જણાય છે, જગત આપણને ચેતન જણાય છે, જગત આપણને આકર્ષે છે, જગતમાં આપણે આનંદ જણાય છે. એવું કેમ છે? શું જગતના પદાર્થો જે આપણને આનંદ આપે છે એ સ્વયં એમનો પોતાનો આનંદ આપણને આપે છે? તો કે નહીં, ઉછીનો લીધો આનંદ આપે છે. જેમ એક અરીસો હોય એ સૂર્યને પ્રતિબિંબિત કરે અને સ્વયં પણ એ અરીસો આ સૂર્યના પ્રતિબિંબને ઝીલે અને સ્વયં પછી કોઈ અંધારા ઓરડાને પણ એ પ્રકાશિત કરે. અરીસો તો અરીસો જ્યારે કોઈ અંધારા ઓરડાને પ્રકાશિત કરે ત્યારે શું પોતાને કારણે કરે છે? તો કે નહીં, સૂર્યને કારણે. અંતે રીતે જગતમાં પણ જે આકર્ષણ છે, જગત પણ જે આપણને સુખ આપતું જણાય એ શું પોતાને કારણે છે? તો કે નહીં, એનું અધિષ્ઠાન ભૂત જે સત્ય છે એને કારણે. એટલે વેદાંત શાસ્ત્ર એમ કહે છે કે જગત નથી એવું નથી. અરે જગત સત્ય નથી એમ પણ નથી કહેતું. જગતમાં સત્યતા છે, વ્યાવહારિક સત્યતા છે, પણ અંતિમ સત્યતા નથી. એ સત્યતા કેવી છે? તો કે પરાધીન સત્યતા છે. અરીસો પણ આપણા અંધારા ઓરડાને પ્રકાશિત કરે, પણ એ પરાધીનતાથી અર્થાત સૂર્યને કારણે એમાં પ્રકાશિત કરવાપણું છે. અંતે રીતે જગતમાં આપણે આનંદ જણાય છે, પ્રેમ જણાય છે, જે કંઈ જણાતો હોય એ બધું પોતાને કારણે નહીં, પરંતુ એનું અધિષ્ઠાનભૂત જે પરમાત્મા છે એમાંથી ઉછીને લીધેલો આ પ્રેમ આનંદ છે. અંતે જે અધિષ્ઠાને ન જાણીએ તો આપણું જ્ઞાન અધૂરું રહી જાય. અને આને જ આપણે સત્ય માનીને આપણે એવું માની કે આ સત્ય છે તો પછી ઘણી બધી નિરાશાના પ્રસંગો આવે. એટલે કે નહીં, આ જગત એક રીતે સત્ય કહેવાય પણ ખરે એ પારમાર્થિક સત્ય નથી. પારમાર્થિક સત્ય તો એનું પણ અધિષ્ઠાન છે જે અબાધિત છે, એનો બાધ ના થઈ શકે. અને એટલે જ કહેવામાં આવ્યું કે યહ સત્યને અતિવદતી સહ અતિવદતી. એ સત્યને આત્મા જાણે છે કે હું સત્ય છું, હું પારમાર્થિક સત્ય છું, હું બ્રહ્મ છું. એ જે પોતાને જાણે છે એ ખરેખર અતિવદતી, એ બધાનું અતિક્રમણ કરીને બોલે છે, એ દાવો કરે છે, સૌનું અતિક્રમણ કરવાનો દાવો કરે છે, એનો દાવો સાચો છે. બીજું કોઈ પોતાને માનતો હોય કે હું તો પ્રાણ છું, હું તો સગુણ બ્રહ્મ છું અને એમ અતિક્રમણ કરવાનો દાવો કરતો હોય તો એ દાવો બરોબર નથી. પણ જે બ્રહ્મને આત્મા જાણીને કહે છે કે હું બ્રહ્મ છું, તેથી બધાનું અતિક્રમણ કરું છું એવું જો દાવો કરે તો બરોબર છે, કારણ કે એનાથી અતિક્રમણ કરીને રહેલું કઈ જ નથી.
અને આ રીતે જ્યારે સનત કુમાર નારદજીને કહ્યું કે હે નારદજી, આ પ્રાણ એક અંતિમ સત્ય નથી, આ પ્રાણનું પણ કોઈ સત્ય છે, ત્યારે નારદજીએ તો ઓહો સત્યમ ભગવો, અને તો કે ભાઈ સત્યેન અતિવદાનેતી, હે ભગવાન, આ સત્ય દ્વારા અતિવાદી બનવા માંગુ છું, સત્ય દ્વારા હું શ્રેષ્ઠ છું, હવે હું દાવો કરવા માંગુ છું. તો કેમ ના થાય? સત્યમ તો વિજિજ્ઞાસિતવ્યમ, હે નારદજી, આ સત્યને જાણવાની ઈચ્છા કરવી જોઈએ, અને ત્યારે સત્યનું જ્ઞાન થાય. તો જો સત્યનું જ્ઞાન થાય તો આ માણસ અતિવાદી બને, અર્થાત અત્યંત ઉત્કૃષ્ટ બને. દરેક જણ જીવનમાં મહત્તા ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો અહીં આપણું ઉપનિષદ કહે છે કે જીવનમાં આપણે સૌથી મહત્તા મહાનતા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? આપણે જીવનમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ કેમ પ્રાપ્ત કરી શકીએ? તો કે આ સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે. સત્યનું જ્ઞાન ક્યારે થાય? વિજિજ્ઞાસિતવ્યમ, આ સત્યને જાણવાની ઈચ્છા થાય ત્યારે. સત્યમ ભગવો વિજિજ્ઞાસેતી, એટલે તરત નારદનું કે ભગવાન, હું આ સત્યને જાણવાની ઈચ્છા ધરાવું છું. આમ નારદજીમાં સત્યને જાણવાની ઈચ્છા જાગૃત કરી. એ શું ઉપદેશ કરીએ તો શું કરવાનું? જે સાંભળનાર છે એને જાણવાની ઈચ્છા જ ના હોય તો ગમે તેટલો ઉપદેશ કરો તો પથ્થર પર પાણી સમાન છે ને. અને તે રીતે નારદજીમાં પણ આ સત્યને જાણવાની ઈચ્છા ન હોય, બસ મને ખબર છે, મને સંતોષ છે, મારે આગળ કઈ જાણવાની જરૂર નથી, સંતોષ, એવું કહીએ તો પછી સનત કુમાર કદાચ સત્યનું બ્રહ્મનું પ્રવચન આપે તો પણ એનો અર્થ ના સરાય. એટલે પહેલા નારદજીમાં સત્યની જિજ્ઞાસા જન્માવે. તો હવે આગળ કહે છે નારદજી, અરે સનત કુમાર કહે છે, એ પણ પછી સરસ એક પછી કહે છે કે જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું? યદા વૈ વિજાનાતે અથ સત્યમ વદતે, હું સત્ય છું ક્યારે કોઈ કહી શકે? અથવા ખરેખર માણસ સત્ય ક્યારે બોલી શકે? ખરેખર તો સત્ય બોલનાર એક જ માણસ છે, અને તે એક જે સત્યને જાણે છે. આપણે બધા સત્ય બોલીએ, વાત બરાબર છે, પણ સત્ય બધાનો વ્યવહારિક સત્ય હોય, અને વ્યવહારમાં ખરેખર કોઈ એવું શુદ્ધ સત્ય હોતું જ નથી. વ્યવહારમાં જે સત્ય હોય છે ને એ કંઈક થોડું ભેળસેળ થયેલું તો હોય જ છે. શુદ્ધ સત્ય કયું? જે આ વ્યવહારથી અતીત છે, જે વ્યવહારનું અધિષ્ઠાન છે, વ્યવહારથી અસ્પૃષ્ટ છે. કોઈ પણ હું સત્ય બોલું છું એવો દાવો ના કરી શકે. કોણ દાવો કરી શકે? જે સત્યને જાણતો હોય, સત્યને આત્મદયા જાણતો હોય. અને તેથી સત્યેન અતિવદતી, હું સત્ય છું એમ કોણ કહી શકે? યદા વૈ વિજાનાતિ, જ્યારે સત્યને જાણે ત્યારે કહી શકે કે હું સત્ય છું. એટલા જ માટે કે હું એટલે આત્મા સત્ય સ્વરૂપ છે. આત્મા સત્ય સ્વરૂપ હોવાને કારણે જે સત્યને જાણે છે એ આત્માને જાણે છે, કે જે આત્માને યથાર્થ જાણે છે એ સત્યને જાણે છે, સત્ય શું એ પ્રકારે જાણે છે. અને તેથી જે સત્યને જાણે છે એ જ કહી શકે કે હું સત્ય છું, કે હું સત્ય, તો જ એ સત્ય બોલે છે. યદા વૈ વિજાનાતિ અથ સત્યમ વદતિ, ટૂંકમાં જ્યારે એને સત્યનું, સત્ય એટલે પરમાત્માનું, સત્ય સ્વરૂપ પરમાત્માનું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બ્રહ્મ કેવું છે? સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત. યદા વૈ વિજાનાતિ અથ સત્યમ વદતિ, આ રીતે જ્યારે વિશેષેણ જાનાતિ, આ સત્યને જ્યારે યથાર્થતયા જાણે છે ત્યારે જે સત્ય બોલે છે. ન અભિજાનન સત્યમ વદતિ, જે સત્યને જાણતો નથી એ ખરેખર સત્ય બોલી શકતો નથી. હું સત્ય જેવો બોલી શકતો નથી, જે સત્યને જાણતો નથી. અર્થાત જે બીજા કશાને સત્ય જાણતો હોય, કદાચ જગતને સત્ય જાણતો હોય, કે અરે સગુણ બ્રહ્મને પણ સત્ય જાણતો હોય, એટલે પારમાર્થિક સત્ય જાણતો હોય, એ પણ સાચી ખરેખર જાણતો નથી. અંતેથી હા, જગતને સત્ય કહેવામાં આવે વ્યવહારિક દ્રષ્ટિએ, પણ એનું પણ જે સત્ય છે, એની જે આત્મતયા જાણે છે એ જ વાસ્તવમાં જાણે છે. અંતેથી સત્ય બોલવા માટે નું સાધન કયું? તો કે જ્ઞાન. યદા વે વિજાનાતિ અથ સત્યમ વદતિ, જ્યારે એને જ્ઞાન થાય છે ત્યારે સત્ય બોલે છે. જે સત્ય બોલે છે એ અતિવાદી છે, બધાનું અતિક્રમણ કરીને વદન કરનારો છે. જે સત્ય બોલે છે એને જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ કર્યો. પણ સત્ય કોણ બોલી શકે? જે સત્યને જાણે છે તે.
આ સત્યને જાણવું અને સત્યને બોલવું સમાન થઈ જાય છે. એટલા જ માટે કે સત્યને જાણવું એટલે જાણવું કે બધું સત્ય જ છે, ભાઈ જાણવાનું છે, અને જે બોલું સત્ય જ બની જાય. ટૂંકમાં સત્યને જાણે છે એ તો બધાને સત્ય રૂપે જાણતો હોવાના કારણે જે કંઈ બોલે સત્ય જ હોય એ પણ ખરો, અને તે સત્ય બોલી શકે જે સત્યને જાણે છે. તો સારું, વિજ્ઞાનમ ચ વિજિજ્ઞાસિતવ્યમ, પણ જણાય કેવી રીતે? આ જાણવાનું પણ જાણવું જોઈએ કે કેવી રીતે જાણવું એ જાણવું જોઈએ. આમ સત્યને પ્રાપ્ત કરવાનું સાધન કયું? તો કે જ્ઞાન. તો વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસેતિ, હે ભગવાન હું આ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું, આ જ્ઞાન જાણવા ઈચ્છું છું. અર્થાત જ્ઞાન શાનાથી પ્રાપ્ત એ જાણવા ઈચ્છું છું. સત્ય શાનાથી પ્રાપ્ત થાય? તો કે જ્ઞાનથી પ્રાપ્ત થાય. એ કેવી વસ્તુ છે? જ્ઞાનથી કશું પ્રાપ્ત ના થાય ખરેખર. જ્ઞાનથી તો માત્ર અજ્ઞાન જ દૂર થાય. પરંતુ ઘણી વાર અજ્ઞાનને કારણે વસ્તુ અપ્રાપ્ત હોય એવું આપણે લાગે. પહેલા દિવસે કથા કહેલી ને 10મા છોકરાની. 10મો છોકરો કોણ છે? પોતે જ છે. અને છતાં પણ ન જાણતો હોવાને કારણે 10મા છોકરાને ચારે બાજુ શોધી રહ્યો છે. એ શોધથી ક્યારે પણ 10મો છોકરો એને પ્રાપ્ત થાય જ નહીં. 10મો ક્યારે પ્રાપ્ત થાય? 10માને જાણવાથી. હંમેશા એવું નથી આવતું. હંમેશા બધી વસ્તુ જાણવાથી પ્રાપ્ત થાય એવું નથી. નવી ઝેન મોટર કાર મેં જાણી એટલે શું પ્રાપ્ત ના થઈ જાય? એને માટે તો કર્મ કરવું પડે. અપ્રાપ્ત વસ્તુને જાણવાથી પ્રાપ્ત ના થાય. પણ એક એવો વિશેષ, આ એક એવી વિલક્ષણ વસ્તુ છે જે પ્રાપ્ત હોય અને છતાં અજ્ઞાનને કારણે હું માનતો કે અપ્રાપ્ત છે. એટલે નથી બનતું ખિસ્સામાં ચાવી હોય અને આપણે ચાર બાજુ શોધ્યા કરતા એવું બને છે? ક્યારેક બને છે? ચશ્મા અહીંયા જ આમ માથા પર ખોસેલા અને છતાં હું શોધ્યા કરતા હોઉં. જેમ વારંવાર દ્રષ્ટાંત આપે તેમ એક જણ એવો પણ અનુભવ થયેલો કે એક બહેન એમનું ડેન્ચર શોધતા હતા. લંચનો બેલ વાગ્યો અને આમ ફાફા ફંફોડે કે શું શોધો છો? તો કે હું ડેન્ચર શોધું છું. પહેરેલું જ હતું પણ એમને ખબર નહીં કે મેં પહેરેલું છે. ત્યારે કહેવામાં આવે કે આ ડેન્ચર તો અહીં જ મોંમાં જ પ્રાપ્ત થઈ ગયો. જે પ્રાપ્ત હતું પરંતુ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત થયો ભ્રમ જન્મે છે. એવું નથી કે બધું પ્રાપ્ત છે જીવનમાં. એક વસ્તુ એવી છે એમાં રાખે કે ભાઈ જોઈ લઈશું ભવિષ્યમાં. આ પ્રકારની મનની વૃત્તિને અવસ્થાને શ્રદ્ધા કહે છે. આવા શ્રદ્ધામાં ભક્તિ પણ આવી જાય, શ્રદ્ધામાં ભક્તિ પણ આવી જાય, આદર પણ આવી જાય, બધું આવી જાય, પૂજ્ય ભાવ પણ આવી જાય. આવી માનસિક સ્થિતિ જયારે શ્રવણ કરવામાં આવે ત્યારે એ શ્રવણ યોગ્ય રીતે વિચાર થાય, અંતો જ્ઞાન પ્રાપ્ત થાય, અંતો હું બ્રહ્મ છું કે સત્ય જે જ્ઞાન પ્રાપ્ત થાય, અંતો હું ખરેખર સત્ય વક્તા બનું, અંતો ખરેખર અતિવાદી બનું. શ્રદ્ધા તો એવો વિજિજ્ઞાસિતવ્ય, પણ સનતકુમાર કહે છે કે શ્રદ્ધા પણ જાણવી જોઈએ. શ્રદ્ધા ભગવો વિજિજ્ઞાસેતિ, નારદ કહે ભગવાન હું શ્રદ્ધાને જાણવા ઈચ્છું છું. શ્રદ્ધા કેમ પ્રાપ્ત કરવી? આગળ કહે છે યદા વૈ નિસ્તિષ્ઠતે અથ શ્રદ્ધાતે, જયારે પુરુષમાં નિષ્ઠા હોય ત્યારે શ્રદ્ધા પ્રાપ્ત થાય. જો ભગવાન શું કહે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન, બધા ઉપનિષદો નિચોડ કેવો ભગવદ ગીતામાં છે. સનત કુમાર જે કહે છે ભગવાન કેવી સરસ રીતે કહે છે. સનત કુમાર જે કહે છે આ જ કહે છે. અને ભગવાને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જેનામાં શ્રદ્ધા છે એને જ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે કહું યદા વૈ શ્રદ્ધાતે અથ મનુતે. પણ શ્રદ્ધાવાન કહીને ભગવાન છે તત્પર સંયતેન્દ્રિય, જેનામાં તત્પરતા છે. શ્રદ્ધા ક્યારે પ્રાપ્ત થાય? આપણો જયારે તત્પરતા હોય, નિષ્ઠા હોય ત્યારે. યદા વૈ નિષ્ઠિષ્ઠતિ અથ શ્રદ્ધાતે, જયારે નિષ્ઠા હોય ત્યારે. શેમાં નિષ્ઠા હોય? ગુરુ શુશ્રૂષાદિ તત્પરત્વમ બ્રહ્મ વિજ્ઞાનાય. ગુરુની સેવા વગેરે કરવું, ટૂંકમાં ગુરુની સેવા વગેરે કરવામાં તત્પરતા, એનું નામ નિષ્ઠા. તત્પર સંયતેન્દ્રિય, તત્પર એટલે આ ગુરુજીની સેવા કરવામાં તત્પરતા. શેને મળે ગુરુજીની સેવા કરવી? બ્રહ્મ વિજ્ઞાનાય. સ્વામીજી તમે જન્માક્ષર જુઓ ખરા કે નહીં? હાથ જોતા આવડે કે નહીં? સ્વામીજી આ મારે ધંધો કરવો છે, મારે રોકાણ કરવું કે નહીં? આ બધું પૂછવું હોય તો જુદું બ્રહ્મ વિજ્ઞાન આયા.
એટલે જે સેવા કરવામાં આવે છે શેના માટે? બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશ છે. એટલે નિષ્ઠા, ગુરુ શુશ્રૂષા, આ ગુરુ શુશ્રૂષા વગેરે કરવી, સેવા વગેરે કરવી, એથી ધીમે 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 આપણે ગુરુજી સાથે એક સુમેળ પ્રાપ્ત કરી શકીએ. આપણે ગુરુજીને બરોબર જાણી શકીએ અને ત્યારે આપણામાં શ્રદ્ધા જાગૃત થાય. આમ શ્રદ્ધા ક્યારે જાગૃત થાય? કોઈને જાણતો હોઈએ ત્યારે. આમ તો આપણે કોઈને પહેલી વાર મળીએ ત્યારે આપણામાં કંઈક એવી જાગૃત થાય કે આ બધું સારું લાગે છે, બરોબર છે. અને છતાંય પણ એને જરા પુષ્ટ કરવા માટે સંપર્ક હોય અને વ્યક્તિને આપણે જાણતા થઈએ તો વધારે સારું. એટલા માટે શુશ્રૂષા, આ ગુરુની સેવા વગેરેમાં તત્પરતા હોય, નિષ્ઠા હોય તો શ્રદ્ધા જાગૃત થાય. શ્રદ્ધા જાગૃત થાય તો શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય, વિચાર થાય. વિચાર જયારે થાય ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ સત્ય બોલી શકે. નિષ્ઠા તો વિજિજ્ઞાસિતવ્ય, તો કે નિષ્ઠાને પણ જાણવી જોઈએ. નિષ્ઠામ ભગવો વિજિજ્ઞાસેતિ, ભગવાન હું નિષ્ઠાને જાણવા ઈચ્છું છું. એટલે કહ્યું યદા વૈ કરોતે અથ નિસ્તિષ્ઠતે. મનુષ્ય જયારે કર્મ કરે છે, સેવારૂપી કર્મ કરે છે, ત્યારે એનામાં નિષ્ઠા જન્મે છે. નિષ્ઠા ક્યારે જન્મે? આપણો તત્પરતા હોય ને એ હંમેશા સક્રિય હોવી જોઈએ. નિષ્ઠા છે, તત્પરતા છે, તો આપોઆપ એ સેવા શુશ્રૂષાના રૂપમાં, ક્રિયાના રૂપમાં પરિણમવી જોઈએ. એ ક્રિયા કયા પ્રકારની? શું અપેક્ષા રાખે? ઇન્દ્રિય સંયમ, ચિત્ત એકાગ્રતાકરણમ, તત્પર સંયતેન્દ્રિય. આ તત્પરતા ક્યારે આવે? નિષ્ઠા ક્યારે આવે? સંયતેન્દ્રિય, ઇન્દ્રિય સંયમ હોય ત્યારે, ચિત્તની એકાગ્રતા હોય ત્યારે. આમ સેવા કરવામાં પણ ઇન્દ્રિય સંયમ જોઈએ અને ચિત્તની એકાગ્રતા જોઈએ. કોઈની પણ સેવા કરવી હોય તો, જેની સેવા કરવી હોય એમાં આપણું ચિત્ત એકાગ્ર હોય તો જ આપણે સેવા કરી શકીએ. નહીં તો શક્ય છે કે આપણે સેવાને બદલે કુસેવા કરીએ, એવું બની શકે. જે સેવ્ય છે એની આપણે જરૂરિયાતો જાણતા હોઈએ, અનુકૂળતા જાણતા હોઈએ, એમાં જ આપણું ચિત્ત ચોંટેલું હોય, એમાં જ ચિત્ત એકાગ્ર હોય, સદા આપણું ચિત્ત એનું જ ચિંતન કરતું હોય તો જ આપણે અનુકૂળતા જાણી શકીએ અને તો આપણે યોગ્ય સેવા કરી શકીએ. એ માટે એ પણ આવશ્યક છે કે મારું ચિત્ત બીજી બધી વસ્તુમાંથી નિવૃત્ત થવું જોઈએ. એ ઉપરાંત મારામાં શિસ્ત હોવું જોઈએ. સેવા માટે સાવધાની જોઈએ. અંતેથી જે આવશ્યકતા એ પ્રમાણે કરવાનું હોય. અને ઇન્દ્રિય નિગ્રહ, સાવધાની કે ઇન્દ્રિય પર પ્રભુત્વ પણ હોવું જોઈએ. અંતેથી ઇન્દ્રિય પર પ્રભુત્વ અને પછી આપણા ભોગ વૃત્તિ હોય, ચારે બાજુ આપણે ઇન્દ્રિયો જતી હોય તો આપણે સેવા ના કરી શકીએ, નિષ્ઠા ના હોઈ શકે. તો ત્યારે નિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ જયારે આપણામાં ઇન્દ્રિય નિગ્રહ હોય, સંયત ઇન્દ્રિય, ઇન્દ્રિય પર, મન પર આપણું પ્રભુત્વ હોય, તો આપણા તત્પરતા હોય, નિષ્ઠા હોય, અને તો આપણે શ્રદ્ધા પ્રાપ્ત કરી શકીએ, અને તો પછી આપણે વિચાર શ્રવણ કરી શકીએ, અને તો પછી આપણે વિચાર કરી શકીએ, તો આપણે જ્ઞાન પ્રાપ્ત થાય અને તો આપણે સત્ય બોલી શકીએ. એવું પણ ક્યારે થાય? આપણે કોઈને આપણે ઇન્દ્રિય નિગ્રહ કરીએ, ઇન્દ્રિય પર સંયમ રાખીએ, ચિત્તની એકાગ્રતા પણ આપણે કેળવીએ, આ બધું ક્યારે કરીએ? એટલે નારદ મુનિ કહે છે કે કૃતિસ્ત્વે વિજિજ્ઞાસિતવ્ય. હે નારદ મુનિ, આ કૃતિ છે ને પણ જાણવી જોઈએ. કૃતિમ ભગવો વિજિજ્ઞાસેતિ, ભગવાન આ કૃતિને પણ જાણવા ઈચ્છું છું. ટૂંકમાં આ ઇન્દ્રિય નિગ્રહ જે છે, આ ચિત્ત એકાગ્રતા છે, આ ગુરુ શુશ્રૂષા છે, એ કેમ કરવી પણ હું જાણવા ઈચ્છું છું. એનું કારણ શું? કઈ વસ્તુ છે જેમાં આ કરવા પ્રેરે? ટૂંકમાં કઈ વસ્તુ છે? દરેકનું કારણ કહ્યું ને. હું સત્ય બોલવા માંગુ છું. સત્ય ક્યારે બોલી શકાય? સત્યને જાણીએ ત્યારે. સત્યને ક્યારે જાણી શકાય? એના પર વિચાર કરીએ ત્યારે. વિચાર ક્યારે કરી શકાય? શ્રવણ કરીએ ત્યારે. શ્રવણ ને વિચાર એક જ છે. એ ક્યારે થઈ શકે? જયારે શ્રદ્ધા હોય ત્યારે. એ ક્યારે પ્રાપ્ત થાય? જયારે નિષ્ઠા હોય ત્યારે. એ ક્યારે પ્રાપ્ત થાય? જયારે ઇન્દ્રિય સંયમ હોય, ચિત્તની એકાગ્રતા હોય ત્યારે. પણ ઇન્દ્રિય સંયમ ને ચિત્તની એકાગ્રતા રૂપ જે કૃતિ છે એ પણ ક્યારે પ્રાપ્ત થાય? એટલે નારદ મુનિ કહે છે કૃતિમ ભગવો વિજિજ્ઞાસેતિ, ભગવાન આ કૃતિને હું જાણવા ઈચ્છું છું. એટલે નારદ મુનિ કહે છે 27 સનતકુમારજી કહે છે 27મા શ્લોકમાં, યદા વૈ સુખમ લભતે અથ કરોતિ ના સુખમ લબ્ધ્વા કરોતિ સુખમેવ લબ્ધ્વા કરોતિ સુખમ ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમિતિ સુખમ ભગવો વિજિજ્ઞાસે ઇતિ.
તો આ રીતે ઇન્દ્રિય પર સંયમ પ્રાપ્ત કરવો, આપણા ચિત્તને વિષય ભોગ વગેરે વૃત્તિઓમાંથી નિવૃત્ત કરીને એને એકાગ્ર કરવું બહુ મોટો પ્રયત્ન માંગેલા છે. જેવી રીતે નદીનો પ્રવાહ, નદી વહી જતી હોય ને સમુદ્રમાં વહી જવું સરળ છે નદી માટે. તો વિચાર કરો કે નદી જે પોતાનું ઉદ્ભવ સ્થાન છે એને પ્રાપ્ત કરવું હોય તો ઓહો મહાન પરિશ્રમ જોઈએ. અને તે રીતે ચિત્તરૂપી નદી પણ હૃદયમાંથી નીકળે ને આપણી ઇન્દ્રિયો દ્વારા જગતના વિષયો તરફ વહી જતી હોય છે. અને તેથી આપણા મનને એના જગતના વિષયો તરફ વહી જવું, ભ્રમણ કરવું એ સરળ છે. જળ જેવી રીતે ઉપરથી નીચેના સ્તરે પ્રવાહ વહે તેવી રીતે ઇન્દ્રિયો પણ અંદરથી બહાર જાય, બહિર્મુખતા સરળ છે. પરંતુ વિચારોના કે મનના એ પ્રવાહને બદલી નાખો અને મનની નદી જે બહાર વહી રહી છે એના ઉદ્ભવ સ્થાન તરફ લઈ જવી. આમ નદીને પોતાના ઉદ્ભવ સ્થાન તરફ લઈ જવું કઠિન કાર્ય છે. કોણ કરી શકે? પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. ભગવાને આ મનુષ્યના મનને ઇન્દ્રિયોને બહિર્મુખ કરી છે અને માટે બધા બહાર જ નજર કરતા હોય છે. ટૂંકમાં બહાર જ આ મન ઇન્દ્રિયો ભાગી જતી હોય છે અને કોઈ પણ અંતરાત્માને જોતું નથી. બધા પણ આ જગતના વિષયોને જ જોતા હોય છે. કસ્ય ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વ ઇચ્છન. જેને અમૃતત્વની ઈચ્છા છે, જેને નિત્ય સુખની ઈચ્છા છે, જેનામાં વિવેક જાગૃત થયો છે કે જીવનમાં જે ઈચ્છું છું એ અમૃતત્વ છે. અથ ધીરા અમૃતત્વ વિદિત્વા ધ્રુવમધ્રુવેશ્વર પ્રાર્થયંતે. આમ સામાન્યમાં અવિવેકી માણસો તો બસ આ જે તદ્દન ક્ષણિક સુખ છે એની પ્રાપ્તિ માટે ભટક્યા કરતા હોય છે અને જીવનને વ્યતીત કરી નાખતા હોય છે. પોતાના જીવનના અનુભવો પરથી, સત્સંગ પરથી, બધા પરથી જેનામાં આ પ્રકારનો વિવેક જાગૃત થયો કે હું જીવનમાં જે ઈચ્છું છું એ અનિત્ય નહીં, હું તો શાશ્વત સુખ ઈચ્છું છું, નિત્ય સુખ ઈચ્છું છું. અમૃતત્વ ઈચ્છું, હું અમૃતત્વને ઈચ્છું છું. અને ત્યારે આવૃત ચક્ષુ, અમૃતત્વ કે બહારથી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, એ તો આત્માનું સ્વરૂપ છે. માટે અમૃતત્વ એ જાણવાનું છે. અને આ રીતે આવૃત ચક્ષુ જે પોતાના ચક્ષુ પોતાની ઇન્દ્રિયોને આવૃત કરી દે, અર્થાત સંકેલીને હવે અંતર્મુખ બનાવે. પ્રત્યેગાત્માનામાં એક છે એ પ્રત્યેગાત્માનું પરમાત્માનું દર્શન કરી શકે. એટલે આ તત્પરતા, ઇન્દ્રિય સંયતા, ઇન્દ્રિયતા, ઇન્દ્રિય પર પ્રભુત્વ, ચિત્તની એકાગ્રતા, ચિત્તની અંતર્મુખતા એ પહેલું પગથિયું છે. અંતો નિષ્ઠા હોય, અંતો શ્રદ્ધા હોય, અંતો પછી વિચાર હોય, અંતો પછી જ્ઞાન હોય. પણ મનને અંતર્મુખ કેમ બનાવી શકાય? એ પ્રકારનું કર્મ જે કરવું એ તો મહાન પરિશ્રમ માંગી લે છે. એ ક્યારે થાય? યદા વય સુખમ લભતે અથ કરોતિ. એ ત્યારે થઈ શકે જયારે મને એ પ્રકારનું જ્ઞાન હોય કે વિવેક હોય કે એનાથી મને સુખ પ્રાપ્ત થશે અને એનાથી જ પ્રાપ્ત થશે. નિરતિશયમ વક્ષ્યમાણમ સુખમ લબ્ધવ્યમ. મારા મનમાં જયારે આ પ્રકારની સમજ હોય કે આ રીતે મને નિરતિશય અર્થાત અનંત સુખ પ્રાપ્ત થશે. કોઈ પણ કર્મ ત્યારે જ કરવું વ્યવહારની અંદર, પણ જયારે એ કર્મથી કંઈક સુખ પ્રાપ્ત કરવાની અપેક્ષા હોય ત્યારે, નહીં તો કશું ના કરીએ આપણે. કઈ નાનું મોટું કશું કરીએ, કમર ક્યારે વાળીએ? અરે હું તો કઉ છું હાથ કશું આંખની પાપણ ઊંચી નીચે ના કરીએ જો એને કઈ ના થતું હોય તો. ટૂંકમાં દરેક પ્રવૃત્તિ હંમેશા સુખની ઈચ્છાથી જ પ્રેરાયેલી હોય છે. પણ જે આ પ્રવૃત્તિ છે યત તદગ્ર વિષમિવ પરિણામે અમૃતોપમ, આ જે અંતર્મુખ બનવાની આ પ્રવૃત્તિ છે એ અત્યંત બહુ કષ્ટદાયક છે. અગ્રે વિષમિવ, પ્રારંભમાં બહુ કષ્ટદાયક છે. પરિણામે અમૃતમ એવા, અંતમાં અમૃત સમાન નીવડે છે. એવું મને ખબર હોય કે અંતમાં અમૃત સમાન નીવડવાની છે તો આપણે કરીએ. આ કડવી દવા ક્યારે લઈએ? જ્યારે ખબર હોય કે એનાથી મારી વ્યાધિ દૂર થવાની છે, મને સ્વસ્થતા પ્રાપ્ત થવાની. નહીં તો કોણ લઈ શકે? આયુર્વેદની દવાઓ કોણ લે? કડવી ગોળીઓ ને કડવા પેલા ઉકાળવાનું કોણ કરી શકે? આખો દિવસ એમાં જોઈએ. દિવસ 3 વાર ઉકાળો કરો એટલે આટલો લો ને પછી એનું અડધું કરો, પછી પા કરો, ના કરો, ઠંડુ કરો, ગરમ, જે બધું કરે. 1.5 કલાક એમાં થાય, 1 કલાક એમાં થાય. પછી તમે ઉકાળો પીઓ તો અડધો કલાક એની કડવાશ દૂર કરવામાં જાય. વળી પાછું બપોર પડી પાછું કરો, સાંજ પડી, એમ કોણ કરે? એ જ કરી શકે જે જાણતો હોય કે આ કડવો રસ લેવાથી છેવટે મારા જીવનો મીઠાશ, મારા સ્વાસ્થ્ય પ્રાપ્ત થવાનું છે. અંતે રીતે આધ્યાત્મિક પ્રયત્ન કોણ કરે? અંતર્મુખ બનાવવાનો પ્રયત્ન કોણ કરે? યથા વહી સુખમ લભતે અથ કરોતિ ના સુખમ લબ્ધવા કરોતિ. કોઈ અસુખમ લબ્ધવા ના કરોતિ. દુઃખ થવાનું તો કોઈ માણસ કઈ કરે નહીં.
અંતે રીતે આ પ્રકારનો પ્રયત્ન કરવામાં પણ જો સુખ છે એ પ્રકારની મને એવી ખાતરી હોય તો જ હું કરી શકું. સુખમેવ લબ્ધવા કરોતિ. સુખ એટલે કેવું સુખ? નિરતિશય સુખ, આનંદ સુખ. લબ્ધવા એટલે પ્રાપ્ત કરે નહીં, પણ પ્રાપ્ત કરવાની અપેક્ષાથી. ભલે લબ્ધવા એટલે એ પ્રકારનો અહીંયા પ્રયોગ છે, લબ્ધવા એટલે પ્રાપ્ત કરીને પણ નહીં, છે તો ભવિષ્યમાં પ્રાપ્ત કરવાનું છે. ભવિષ્યદપી ફલમ લબ્ધવા ઇતિ ઉચ્યતે, કે આ પ્રયત્ન કરવાથી ભવિષ્યમાં મને અનંત સુખ પ્રાપ્ત થવાનું છે એ પ્રકારનું જયારે જ્ઞાન કે વિવેક મારામાં હોય તો જ એવી રીતે અંતર્મુખ બનવાનો જે મહાન પ્રયત્ન છે કરી શકાય. આત્મશ્રેયસી તાવદેવ વિદુષા કાર્ય પ્રયત્નો મહાન. આ વિદ્વાન મનુષ્યએ પોતાના આત્માનું શ્રેયકરણ મહાન પ્રયત્ન કરવો જોઈએ. એ ક્યારે થાય? એ મહાન પ્રયત્નના પરિણામે મને જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ થશે એ પ્રકારની ખાતરીઓ ત્યારે કરી શકું. સુખમ લબ્ધ્વા કરોતિ. સુખમ ત્વે વિજિજ્ઞાસિતવ્યમ. પણ સુખને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. સુખ એટલે શું જાણવું જોઈએ. એ તો અમને ખબર, સુખને મળે જાણવાનું છે. તો સનતકુમાર કહે છે સુખમ ત્વે વિજિજ્ઞાસિતવ્યમ ઇતિ. અરે સુખને પણ જાણવાની ઈચ્છા કરવી જોઈએ. આપણે જેને સુખ માની છે કે સુખ ન પણ હોય. ઓહો, સુખમ ભગવા વિજિજ્ઞાસા. ભગવાન હું સુખની વિશેષ રૂપે જિજ્ઞાસા કરું છું. મારે સુખ શું છે જાણવું છે. આમ ક્યાંથી ક્યાં લઈ આવ્યા ને? સત્યમાંથી સુખ પર લઈ આવે. કેવી સરસ રીતે આખી વિચાર પદ્ધતિનો કેવી સુંદર રીતે જઈ રહી છે ને. પહેલા નારદ મુનિ જાણતા હતા ત્યાંથી માણીને પ્રાણ સુધી લઈ આવ્યા, એમાંથી સત્ય સુધી લઈ આવ્યા, એમાંથી જ્ઞાન લઈ આવ્યા, એમાંથી આ સુખ લઈ આવ્યા. એટલા જ માટે કે સુખ છે જ જ્ઞાન છે, એટલા જ્ઞાન છે સુખ છે એટલા માટે, નહીતર આવું ના થાય. સુખમ ભગવો વિજિજ્ઞાસેતિ. આ પ્રકારે સનતકુમારે નારદ મુનિને પોતાને અભિમુખ બનાવ્યા. જે ઉપદેશ કરવાનો છે એ ઉપદેશ માટે તૈયાર કર્યા. સિદ્ધોત બ્રહ્મનો ઉપદેશ કરવા માટે તો નારદ મુનિ તૈયાર ના હોય, પણ એમના મનમાં આ પ્રકારે જિજ્ઞાસા ઉત્પન્ન કરી કે નારદજી તમારે સત્ય બોલવું છે તો સત્ય જાણવું છે. ભગવાન મારે જાણવું છે. જણાય ક્યારે? જયારે વિચાર કરો ત્યારે. ભગવાન મારે વિચાર કરો છે. વિચાર ક્યારે થાય? જયારે શ્રદ્ધા હોય ત્યારે. ભગવાન મારે શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધા ક્યારે ત્યારે? નિષ્ઠા હોય ત્યારે. ભગવાન મારે નિષ્ઠા જોઈએ એ ક્યારે હોય? જયારે તમારામાં કૃતિ હોય ત્યારે. એવો પ્રયત્ન ક્યારે હોય? જયારે સુખની અપેક્ષા હોય ત્યારે. ભગવાને સુખ શું છે એમ કરીને પોતે જે કહેવા માંગે છે એ માટે એમને તૈયાર કર્યા. એમને પ્રવચન નથી આપતા. આ બધા બહુ બુદ્ધિશાળી લોકો છે. તેથી અભિમુખીભૂતાય નારદાય. નારદ જે પોતાના અભિમુખ થયા છે એને સનતકુમાર પ્રવચન આપે છે. હવે કોઈ પ્રશ્નની જરૂરિયાત નથી. જે પ્રશ્ન પૂછવાનો પૂછાઈ ગયા. હવે એમનું પ્રવચન શરૂ થાય છે. બહુ બધા અત્યંત પ્રસિદ્ધ વાક્યો છે. આ બધા વાક્યો જે છે ને હવે આવે છે એ જે લોકો ઉપનિષદનું કે શાસ્ત્રનું અધ્યયન કરતા હોય એમનાથી હંમેશા ક્યારેક ક્યારેક વારંવાર આ બધા વાક્યો શંકરાચાર્ય વગેરે ભાષ્યકારો હંમેશા ઉદ્ધૃત કરતા હોય છે. કહે છે 28મા મંત્રમાં, યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તે ભૂમા એવ સુખમ ભૂમા ત્વેવ વિજિજ્ઞાસિતવ્યઃ ઇતિ. હજી રહ્યું ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસે ઇતિ. હજી એક પ્રશ્ન રહ્યો બાકી. યો વૈ ભૂમા તત્સુખમ. આ સુખ શું છે? યો વૈ ભૂમા તત્સુખમ. નિશ્ચયપણે જે ભૂમા છે એ જ સુખ છે. આની એક વિશિષ્ટતા છે કે ભૂમા શબ્દ વાપરવામાં આવ્યો. ભૂમા, આ ભૂમા શબ્દ શેમાંથી બન્યો ખબર છે? બહુ એ શબ્દમાંથી બન્યો. બહુ નામનો એક શબ્દ છે. બહુ તો આપણે જાણીએ છીએ ને, બહુ અધિક, પુષ્કળ, પ્રચુર અને બહુ કહેવાય. સંખ્યામાં અનેક, અસંખ્ય એને પણ બહુ કહેવાય. મોટું હોય, વિશાળ હોય એને પણ બહુ કહેવાય. બહુના બધા અર્થ છે. આ બહુને જયારે મન પ્રત્યે લાગ્યો, માન પ્રત્યે, એ મની જ કહેવાય. એ જયારે મન પ્રત્યે લાગવાનો હોય ત્યારે એ બહુનો એક આદેશ થઈ ગયો, ભૂ બની ગયો. બહુને બદલે તો ભૂ આવી ગયો. એટલે બહુ પ્લસ બહુ વત્તા મન બરોબર, ભૂ વત્તા મન એટલે ભૂમન. આવી રીતે શબ્દ અર્થ થયો. એટલે ભૂમન એટલે જે બહુ, જેમ બ્રહ્મન તેવી રીતે એ બૃહ ધાતુમાંથી જેમ બન્યો. અને કેવું બૃહ એટલે જે બહુ મોટું છે. બૃહી વૃદ્ધ, જેની વૃદ્ધિની કોઈ મર્યાદા ના હોય, જેની મોટાપણાની મર્યાદા, તેમ અહીંયા પણ જેની વિશાળતાની કોઈ મર્યાદા નામ ભૂમન એટલે બ્રહ્મ.
પણ સનતકુમાર, ભગવાન સનતકુમાર ભૂમન શબ્દ વાપરે છે. એનું પછી એક વચન થાય, પ્રથમ પુરુષ એક વચન ભૂમા, પણ પુલ્લિંગ શબ્દ છે. આ બ્રહ્મ શબ્દ બધી લિંગમાં છે, પણ બ્રહ્મ નાન્યતર જાતિમાં છે. આ ભૂમન જે છે પુલ્લિંગ શબ્દ. યો વૈ ભૂમા તત્સુખમ. હે નારદજી, જે ભૂમા છે, જે વિશાળ છે, ભૂમન મહત મહત નિરતિશયમ, જે મહાન છે, જેને ચડિયાતું કઈ નથી, અર્થાત જેની વિશાળતાની કોઈ પણ સીમા નથી, જે નિસંકોચિત વિશાળ છે, નિસંકોચિત પ્રચુર છે, નિસંકોચિત અધિક છે, અર્થાત જેનાથી નિરતિશય, જેનાથી અધિક અતિશય કઈ જ નથી, જે સર્વથી ચડિયાતું છે, જેનાથી ચડિયાતું કઈ પણ નથી, જે સર્વથી વિશાળ છે, જેનાથી વિશાળ કઈ પણ નથી, જે અનંત છે, નિરતિશય વિશાળ છે, નિસંકોચિત વિશાળ, નિસંકોચિત ઉત્કૃષ્ટ, નિસંકોચિત એટલે અનંત જે છે, તત્સુખમ, જે અનંત છે એ જ સુખ છે. કેમ એવું? અલ્પે સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. હે નારદજી, અલ્પમાં મર્યાદિત વસ્તુમાં સુખ નથી. આ બહુ મોટી વાત કરી રહી. જે અનંત છે એ જ સુખ છે, કોઈ પણ મર્યાદિત વસ્તુમાં સુખ નથી. અરે ભૂમનર્વાગમી વૈષયિકમ સુખમ અસ્તિ. ભગવાન આપની વાત બરોબર છે કે જે ભૂમન છે, બ્રહ્મ છે, પરમાત્મા છે, ભલે સુખ સ્વરૂપ હોય, પરંતુ એનો અર્થ નહીં કે એ સિવાય કઈ સુખ નથી. ભલે બ્રહ્મમાં ભલે સુખ રહ્યું, પણ જગતના વિષયમાં સુખ નથી. શું છે? તો ખરું જ ને. ભલે એ વિશાળ ન હોય, ભલે અનંત નથી, ભલે જગતના વિષય મર્યાદિત હોય, પણ મને જયારે ધન મળે, સંપત્તિ મળે, સત્તા મળે, પ્રતિષ્ઠા મળે, તો સુખ તો થાય જ છે ને. સારું સારું ખાવાનું મળે તો જયારે જવા દો, એવી બધી વસ્તુઓ તો સુખ થાય જ છે ને. જયારે મને કોઈ માન આપ, સન્માન આપે, સુખ થાય છે કે નહીં? એવું કેમ કહેવાય કે માત્ર ભૂમામાં સુખ છે અને બીજે ક્યાંય સુખ નથી? સનતકુમાર કહે છે ન અલ્પે સુખમ અસ્તિ. જે વસ્તુ અલ્પ હોય, મર્યાદિત હોય, એમાં સુખ નથી. એટલે વિષય શબ્દનો જયારે પ્રયોગ કરવામાં આવે ત્યારે એમાં બધાનો સમાવેશ થાય. વિષય એટલે માત્ર આપણા ખાવા પીવાનો વિષય એવું જ નહીં, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ એટલા જ વિષયો નહીં, પરંતુ અહંકાર ને પુષ્ટ જે નથી આપણને કે તુષ્ટિ પ્રાપ્ત થાય, પુષ્ટિ પ્રાપ્ત થાય, તૃપ્તિ પ્રાપ્ત થાય, નામ વિષય. આપણી તૃપ્તિ ઘણા સ્તરે પ્રાપ્ત થતી હોય, આપણે ઇન્દ્રિયોમાં તૃપ્તિ પ્રાપ્ત થાય, જો ઇન્દ્રિયના વિષય પ્રાપ્ત થાય તો, એટલે ઇન્દ્રિયને અનુકૂળ વિષય પ્રાપ્ત થાય. જેમ કે સારો શબ્દ સાંભળવા મળે તો આપણા કાનને તૃપ્તિ થાય, સારું રૂપ જોવા મળે તો આપણી આંખોને તૃપ્તિ થાય, સારા સ્વાદથી આપણી રસનાને તૃપ્તિ થાય. આમ વિષયોથી ઇન્દ્રિયોને તૃપ્તિ થાય, પણ એક જ તૃપ્તિ નથી. કોઈ પ્રિય વ્યક્તિ મિત્ર પ્રાપ્ત થાય તો આપણી લાગણી તૃપ્ત થાય, એ પણ તૃપ્તિ છે, એ પણ સુખ છે. કઈ નવું નવું જાણવાનું મળે તો આપણે બુદ્ધિની અંદર એકદમ આમ ચમકાર આવે, આપણો આનંદ થાય, એ પણ તૃપ્તિ છે, બૌદ્ધિક આનંદ. એ સિવાય મને જયારે સન્માન મળે, મારી પ્રતિષ્ઠા હોય, લોકો મને માન આપે, હું બધા પર નિયંત્રણ કરી શકું, અહંકાર તૃપ્ત થાય. આ બધાનો વિષયમાં સમાવેશ થઈ જાય. બધા અલ્પ છે, દરેક વસ્તુ મર્યાદિત છે, અત્યારે છે ને પછી નથી, દેશમાં, કાળમાં અને પરિસ્થિતિમાં મર્યાદિત છે. માટે સુખમ નાસ્તિ, અલ્પે સુખમ નાસ્તિ. એવું કેમ છે? જે અલ્પ વસ્તુ હોય, મર્યાદિત હોય, એમાં સુખ નથી. શંકરાચાર્ય મહારાજ શું કહે છે? અલ્પસ્ય અધિક તૃષ્ણા હેતુત્વાદ. જે અલ્પ વસ્તુ હોય એ અધિક તૃષ્ણા જ ઉત્પન્ન કરે છે. બહુ જ ભૂખ્યો હોય, એકદમ ભૂખ્યો હોય માણસ, આપણે એક રોટલી આપે તો શું એની ભૂખ વધે ઉલટી? એવું થતું હોય છે ને ઘણી વાર. જરાક આપો એને કે ના આપું સારું ભાઈ. તો તેવી જ રીતે જેમ બહુ જ ભૂખ હોય ને આપણે જરાક મળે તો આપણી જેમ ભૂખ વધે, તેમ અત્યારે આપણો અનુભવ છે કે જેમ જેમ આપણે નાની નાની વસ્તુઓ પ્રાપ્ત થાય જીવન, એમ તૃષ્ણા વધતી જાય છે, ઘટતી નથી. અલ્પસ્ય અધિક તૃષ્ણા હેતુત્વાદ. 1 લાખ રૂપિયા મળે અને જેનો સંતોષ થઈ ગયો, દિવસમાં મળી ગયો, એવું કોઈ હજી કહ્યું નથી, કોઈ નથી કહ્યું. લાખ રૂપિયા મળે એટલે બીજા 1 લાખ, ભલે સ્વામીઓ હોય તો પણ બધું ફંડ ભેગું કરતા હોય ને ત્યારે લાખ રૂપિયાનું ફંડ ભેગું થાય, ત્યારે પછી એવું નહીં કે એમનું ડોનેશન બંધ થઈ જશે, એવું નથી. ભેગું થાય તરત તૃષ્ણા વધે બીજા લાખની, તરત નવો પ્રોજેક્ટ નીકળી જ આવે. શું કરશો તો? અરે ઘણું છે બધું કરવાનું. સત્તા પ્રાપ્ત થઈ, ક્યારેય સંતોષ ના થાય. હું રાજ્ય કક્ષાનો પ્રધાન બન્યો, પછી હું કઈ કેબિનેટ મિનિસ્ટર બનવા માંગુ, પછી ચીફ મિનિસ્ટર બનવા માંગુ, પછી સેન્ટરમાં મિનિસ્ટર બનવા માંગુ, એમાં નાયબ પ્રધાન જે બધું પ્રાઇમ મિનિસ્ટર બનવા માંગુ, એ ત્યાંથી સંતોષ નથી માણસને. દુનિયાભર કંટ્રોલ નિયંત્રણ કરવા માંગતા હોય. આમ જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય અલ્પ જ હોય.
અને અલ્પ વસ્તુ હંમેશા આપણે તૃષ્ણા વધારે એવું લાગે કે ક્ષણભર આપણે પ્રાપ્ત થાય ત્યારે જેને સંતોષ થાય એમ લાગે, વાસ્તવમાં એના પરિણામે તૃષ્ણા વધે. બધું યોગ શાસ્ત્રમાં બહુ સુંદર બધી ચર્ચાઓ છે. પરિણામ તાપ સંસ્કાર દુઃખ સુખમ દુઃખમેવ સર્વમ વિવેકિનઃ. પતંજલિ મહારાજ કહે છે વિવેક મનુષ્ય છે એના માટે આ જીવનમાં જે કંઈ મર્યાદિત સુખ પ્રાપ્ત થાય એ વાસ્તવમાં દુઃખ જ છે. કારણ કે સુખ પરિણામે દુઃખ ઉત્પન્ન કરે છે એટલા માટે પરિણામથી. કારણ કે જે અત્યારે સુખ પ્રાપ્તનો વિયોગ થયો એટલે દુઃખ ઉત્પન્ન થવાનું જ છે. અત્યારે જે વસ્તુ આવી છે અને સુખ આવે એ જવાની જ છે, એટલા માટે એ પરિણામે દુઃખ ઉત્પન્ન કરવાની છે. તાપ એની પ્રાપ્તિમાં બહુ સંતાપ વેઠવો પડતો. સુખ એમને મળતું નથી આવતું ને. વિષયોને પ્રાપ્ત કરવા, સિદ્ધિ પ્રાપ્ત કરવી, સત્તા પ્રાપ્ત કરવી, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી, એ તો પરસેવો પાડવો પડે, ખૂબ સંતાપ વેઠવો પડે. અંતેથી આ સુખ પ્રાપ્તિમાં સંતાપ રહેલો છે. સંસ્કાર અને સુખ પ્રાપ્ત કર્યા પછી એવા સંસ્કાર રહી જાય, ઓહો પેલા જેવું તો ના મળ્યું, ફરી કશું મળે તો પણ હવે સંતોષ ના થાય. અને સંસ્કાર વારંવાર સુખની પ્રાપ્તિની આપણે ઈચ્છા રહ્યા કરે. નવા નવા રાગ દ્વેષ જન્મ આવે. આમ જે વિષયોનું સુખ છે એનાથી રાગ દ્વેષ જન્મે, એની પ્રાપ્તિમાં સંતાપ, એના પરિણામે સંતાપ, અને ભોગવવાના પરિણામે રાગ દ્વેષ રૂપી સંતાપ. એટલે જોવા જઈએ તો પહેલા એ દુઃખ છે, વચ્ચે એ દુઃખ છે અને પછી એ દુઃખ છે. તેને કહેવાય શું? ના પણ થોડું સુખ તો હોય છે ને સ્વામી, ખરું કહેવાય ખરું. ભલે ને દુઃખ મિશ્રિત સુખ પણ કંઈક તો ખરો ને. પણ વેદાંતિ લોકો કે ના એ સુખ નથી. આદ્યંતવંત કૌંતે ન તેશ્વર મતે બુધ. જે આદિનંત વાળું છે માટે મધ્યમાં પણ નથી. પણ મધ્યમાં અને સુખનો અનુભવ થાય શું છે? એ તો આભાસ છે. શેનો આભાસ છે? એ આત્માના સુખનો આભાસ. એ પેલા ભૂમાના સુખનો આભાસ છે. એ વિષય આપણે એવો આભાસ ઉત્પન્ન કરે કે હું સુખ આપું છું. ખરેખર વિષય શું કરતો છે? પેલા ભૂમાનું ઉછેલેલું સુખ આપણને આપતો છે. એ ભૂમા ક્યાં છે? એ તો અહીંયા જ છે, આત્મા જ છે. અર્થાત મારું પોતાનું ઉછેલેલું સુખ હું પોતે જ ભોગવતો હોઉં છું અને માનું છું કે પેલાએ મને આપ્યું. એવી કરુણાજનક સ્થિતિ છે ને. આ કૂતરું હાડકું ચાવ્યા જ કરતું હોય અને એના જ લોહીને એ આસ્વાદ લેતું હોય અને છતાં એમ લાગે હાડકામાંથી આવી રહ્યો છે રસ. ન અલ્પે સુખમસ્તી. અલ્પમાં મર્યાદિત વસ્તુમાં સુખ નથી. એક જ વસ્તુમાં સુખ હોઈ શકે. સુખ સ્વરૂપ હંમેશા કેવું હોય? ભૂમા હોય, અનંત હોય. તો બહુ સરસ. પણ ભૂમાત્વે વિજિજ્ઞાસિતવ્યમ. તો ભૂમાને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસા. એક પ્રશ્ન થઈ ગયો, ભગવાન હું ભૂમાને જાણવાની ઈચ્છા કરું છું. હવે પાછું બીજું સરસ એક અત્યંત પ્રસિદ્ધ વાક્ય કહે છે 29મા મંત્રમાં, યત્ર નાન્યત પશ્યતે નાન્યત શૃણોતે નાન્યત વિજાનાતે સ ભૂમા અથ યત્ર અન્યત પશ્યતે અન્યત શૃણોતે અન્યત વિજાનાતે તદલ્પમ યો વૈ ભૂમા તદમૃતમ અથ યદલ્પમ તન્મર્ત્યમ સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ સ્વે મહિમ્ની યદિ વા ન મહિમ્નીતિ. ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસયતિ. ભગવાન આ ભૂમાને જાણવાની ઈચ્છા ધરાવું છું. જિજ્ઞાસા વ્યક્ત કરી તરત જ એનો ઉત્તર. ભૂમા કોને કહેવાય? લક્ષણ વાક્ય છે, સ્વરૂપ લક્ષણ. ભૂમા કોને કહેવાય? યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સહ ભૂમા. હે નારદજી, યત્ર જે ભૂમામાં નાન્યત પશ્યતિ, નાન્યત પોતાનાથી અન્ય કશું જોતો નથી, પોતાનાથી અન્ય કશું સાંભળતો નથી, પોતાને અન્ય કશું જાણતો નથી. તો અન્ય કોને કહેવાય? આ બધું અત્યારે આપણો જે વ્યવહાર છે એમાં પણ હું જોઉં છું, સાંભળું છું, જાણું છું. પણ વ્યવહારની અંદર આ પ્રકારનો ભેદ રહેલો છે કે જોનાર જુદો, દ્રષ્ટા જુદો, દૃશ્ય જુદું અને દર્શનમ જુદું, શ્રોતા જુદો, શ્રોતવ્ય જુદું, શ્રવણમ જુદું, વિજ્ઞાતા જુદો, વિજ્ઞેયમ જુદું અને વિજ્ઞાનમ જુદું. અત્યારે કયા પ્રકારનો વ્યવહાર છે? અન્ય શૃણોતિ અન્યત પશ્યતિ અન્યત વિજાનાતિ. અન્ય અન્યત પશ્યતિ અન્ય શૃણોતિ અન્યત વિજાનાતિ.
એક વ્યક્તિ બીજાને જુએ છે, એક વ્યક્તિ બીજાને સાંભળે છે, એક વ્યક્તિ બીજાને જાણે છે. આમ સામાન્ય રીતે જોનાર અને જે જોયેલું છે તે, સાંભળનારને સાંભળવાનું અને જાણનારને જાણવાનું, આ બધા જુદા જુદા છે. એનું નામ સંસાર. જ્યાં આ પ્રકારનો ભેદભાવ છે. જોવું સાંભળવું સંસાર નથી. જોવું સાંભળવું જાણવું એ સંસાર નથી. કયો સંસાર છે? જ્યાં ભેદભાવ છે. આમ જયારે આપણે જોતા હોઈએ, સાંભળતા હોઈએ, જાણતા હોઈએ ત્યારે આપણા મનમાં આ પ્રકારનો જયારે ખ્યાલ હોય કે હું જેને જોઉં છું એ મારા કરતા જુદો છે, હું જુદો અને જેને જોઉં છું એ જુદો, આ પ્રકારનો ભેદભાવ છે, એનું નામ સંસાર. હું કંઈક સાંભળતો હોઉં ને મારા આ પ્રકારની જયારે આ પ્રકારનો ખ્યાલ હોય કે જેને સાંભળું છું એ જુદું અને હું સાંભળનાર જુદો અને જેના વડે સાંભળું છું આ શ્રોત્રેન્દ્ર એ પણ જુદી. આમ કરતા જુદો, કર્મ જુદું, કરણ જુદું. આ કર્તા, કર્મ, કરણ આ પ્રકારનું દ્વૈત છે, ભેદભાવ છે. આ ભેદભાવનું નામ સંસાર. આ ભેદભાવથી આપણે દુઃખી થઈ એનાથી પીડાઈએ છીએ. આપણે કઈ વસ્તુ દુઃખ આપે? જીવનમાં ભેદભાવ દુઃખ આપે છે. કયો ભેદભાવ? તું જુદો અને હું જુદો. બસ આ ભેદભાવ દુઃખ આપે છે. એક વ્યક્તિ ત્યાં છે અને હું અહીં છું, એ શરીર જુદું છે અને આ શરીર જુદું, એ દુઃખ આપતો નથી આવતો. આપણો અનુભવ છે ઘણી વાર કે જયારે આપણે અત્યંત પ્રેમ જયારે હોય ત્યારે એવું થતું હોય છે કે મારીને બીજી વ્યક્તિ વચ્ચે કોઈ ભેદભાવ રહેતો નથી આવતો. નાનું બાળક અત્યંત પ્રેમ મારે તો ઉધરાતો હોય, બાળકના હાથમાં લઈને જયારે રમાડતો હું ત્યારે મારા મનમાં ભલે એ શરીર જુદું છે, આ શરીર પણ જુદું છે, અને છતાં પણ એ પ્રેમની અંદર જે ભેદભાવ છે એ ભેદભાવ ઓગળી જતો હોય છે. આપણો અનુભવ છે. ક્યારેક ક્યારેક આવું નહીં થતો, ક્યારેક 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 કોઈને જોઈને અનુભવ એવો આનંદ થાય આપણને. એ આનંદની અંદર હું ભોગવનાર છું, પેલો ભોગ્ય વિષય છે, આવો ભેદભાવ ક્ષણભર માટે ઓગળી જતો હોય છે. આમ આપણા અનુભવનો વિષય છે. એવું નથી કે ભેદભાવ જ માત્ર આપણા અનુભવનો વિષય છે, પણ આ ભેદભાવનો અભાવ જે છે એ પણ આપણા અનુભવનો વિષય છે. આગળ વાત કરી લી સુષુપ્તિ, ગાઢ નિદ્રા, એમાં પણ શું છે? એમાં કોઈ પ્રકારનો ભેદભાવ હોતો નથી અને એટલા માટે ત્યાં હું પૂર્ણ સુખનો અનુભવ કરું છું. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. સુષુપ્તિનો એક દ્રષ્ટાંત છે કે જ્યાં આગળ એકબીજાને જોતો નથી, અર્થાત જોનાર અને જોયેલો આ પ્રકારનો ભેદભાવ જ્યાં નથી. એ તો જાણે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે, તો ભેદભાવ નિવૃત્ત થઈ જાય છે. પણ એ પૂરતું નથી, જ્ઞાનથી આ ભેદભાવ નિવૃત્ત થઈ જવો જોઈએ કે વાસ્તવમાં ખરેખર હું જેને જોઉં છું મારાથી ભિન્ન નથી. કોણ કોને જુએ છે? હું તમને જોઉં છું. અરે હું કોણ? આ શરીર હું છું? અન્નમયાદ અન્નમયમ અથવા ચૈતન્યમેવ ચૈતન્યાત. દ્વિજવાર દૂરી કરતો વાંચે છે કેમ? બ્રૂહિ ગચ્છ ગચ્છેતિ. આમ શંકરાચાર્ય પેલા ઝાડુવાને કે ગચ્છ ગચ્છ, હટી જા હટી જા. ભગવાન આપ તો દ્વિજવર છો, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છો, આપણા આદેશનું મારે પાલન કરવું જ જોઈએ, પણ જરા એક વાતની સ્પષ્ટતા કરો. બ્રૂહિ ગચ્છ ગચ્છેતિ, આપ જયારે કહો છો ગચ્છ ગચ્છ, જયારે હટી જા એમ જયારે આપ કહો છો ત્યારે અન્નમયાદ અન્નમયમ અથવા ચૈતન્યમેવ ચૈતન્યમ દૂરી કેમ દૂરી કરતો વાંચસી. ભગવાન જયારે હટી જા એમ કહો છો ત્યારે કઈ વસ્તુને હટાવવા આપ ઈચ્છો છો? અન્નમયાદ અન્નમયમ, આ એક અન્નમયથી બીજા અન્નમયને આપ દૂર કરવા ઈચ્છો છો? આપની આજ્ઞા પ્રમાણે હું કરીશ, આપ જે કહેતા હોય એ કરીશ. અથવા ચૈતન્યમેવ ચૈતન્ય, શું એક ચૈતન્યને બીજા ચૈતન્ય દૂર કરવાને આપ કહો છો? શું કહી રહ્યા છો? કેમ દૂરી કરતો વાંચસી? ગચ્છ ગચ્છેતિ બ્રૂહિ, આપ જયારે કહો છો કે ગચ્છ ગચ્છ, ચાલે હટી જા ત્યારે કોને દૂર કરવા ઈચ્છો છો? મારા તો સ્તબ્ધ થઈ ગયા કે આ કોઈક નીકળ્યો ખરો, જાગી ગયા. અડધી ઊંઘમાં છે કે અડધા ઊંઘવાની એમને પેલામાં છે. આમ આમ ગંગા નદીમાં સ્નાન કરીને આવી રહ્યા હતા પ્રાતઃ કાળની અંદર. એમની દુનિયામાં છે. એમની દુનિયા કઈ હોય? એ દુનિયામાં છે. એકદમ વ્યવહારમાં આવી ગયા. પ્રત્યેક વસ્તુને નિસ્તરંગ સહજાનંદાવબોધાંબુધૌ વિપ્રોયમ સ્વપચોયમ ઇતિ કોયમ મહાન વિભેદ ભ્રમ. ભગવાન વિપ્ર છે, આ સ્વપચ છે, આ બ્રાહ્મણ છે, આ ચંડા છે, એવો ભેદ વળી આપ ક્યાંથી લઈ આવ્યા? પ્રત્યેક વસ્તુની નિસ્તરંગ સહજાનંદાવબોધાંબુધૌ, નિસ્તરંગ આનંદ સ્વરૂપ, નિસ્તરંગ જે આનંદનો સમુદ્ર છે. આમ સમુદ્ર તરંગ વાળો પણ નિસ્તરંગ આનંદનો સમૃદ્ધ જે જ્ઞાન સ્વરૂપ આનંદનો નિસ્તરંગ સમૃદ્ધ છે, એમાં વળી પાછો આ એક તરંગ ક્યાંથી લઈ આવ્યા? આ ચંડા નામનો તરંગ અને આ બ્રાહ્મણ નામનો તરંગ આપ ક્યાંથી લાવ્યા?
આ તરંગ ક્યાંથી લાવે? નિસ્તરંગ સમુદ્રમાં તો તરંગો છે, પણ તરંગનું તત્વ કયું છે? નિસ્તરંગ જળ છે. એક તરંગ બીજા તરંગને પોતાના કરતા જુદો માને એ માની શકે? ક્યારે માની શકે? એ તરંગ જયારે પોતાની જાતને એ નામ રૂપ માનતો હોય ત્યારે જ બીજા તરંગને પોતાને જુદો માને. પણ તરંગને જયારે જ્ઞાન થાય હું વાસ્તવમાં જોઉં છું ત્યારે જુએ છે કે બીજો તરંગ પણ હું જ છું. અને ત્યારે નામ રૂપને કારણે જેને લોકો ભેદભાવ ત્યાં રહેતો નથી. તેમ જે જગતની સાથે વ્યવહાર કરે કે છે શું? અસ્તિ ભાતિ પ્રિયમ રૂમ નામ ચૈત્યમ છે પંચકમ. અસ્તિ ભાતિ પ્રિયમ રૂપમ નામ. દરેક પદાર્થ નામ રૂપાત્મક પદાર્થ અસ્તિ ભાતિ પ્રિય એને અભિવ્યક્ત કર્યો છે. અને હું કોણ છું? અહમ અસ્મિ સદા ભામી કદાચિત ના અહમ પ્રિય. હું પણ અસ્તિ ભાતિ પ્રિય એ હું જ છું. આમ કોણ કોની સાથે વ્યવહાર કરે છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એવું નથી કે આ ક્યાંક છે આ વસ્તુ. નહીં કે યત્ર નાન્યત, પછી જ્યાં આ નથી જોતો, જ્યાં આ પ્રકારનો ભેદભાવ જોતો નથી. જ્યાં એટલે શું ભગવાન? આપનું આ ભૂમા આપનું બ્રહ્મ એ ક્યાંક છે. જ્યાં એટલે ક્યાંક જઈને કરવાનું છે, મારે ક્યાંક જવાનું છે. યત્ર આવો શબ્દ વાપરે. અધિષ્ઠાન સપ્તમી ભક્તિ. આમ સપ્તમી અધિકરણ બતાવે છે. અધિકરણ ને અધિકર્તવ્ય. આ તો આપણે આશ્રય અને આશ્રિત નો કે ભેદભાવ બતાવો છો કે જ્યાં આગળ આ પ્રકારનું નથી એનો તો ક્યાંક આવું નથી આ દ્વૈત અને ક્યાંક દ્વૈત છે એવું આપ કહેવા માંગો છો? ના એવું નથી. આ તો શબ્દનો પ્રયોગ કરવો જ પડે કે અત્યારે તું માને છે એ આ નથી. યત્ર એટલે એવું નથી, કોઈ અવસ્થાની વાત નથી કરતા. યત્ર એટલે જ્ઞાન અવસ્થા. જયારે જ્ઞાન થાય ત્યારે અજ્ઞાનને કારણે જન્મનો ભેદભાવ છે. ભેદભાવ સત્ય નથી. આપણે એમ કે સ્વામીજી દ્વૈત તમારા અનુભવનો વિષય છે, આ અદ્વૈત તો અઘરું છે. કોણે કોઈ દ્વૈત અનુભવનો વિષય છે? કેમ સ્વામીજી આ જગત જુદું છે ને હું જુદું? કોણે કહ્યું? પેલું શરીર જુદું છે, આ શરીર જુદું છે એમ કહેવાય. હું જુદો છું ક્યાંથી લાવે? એ તો આ હું ને શરીરની સાથે સરખાવું ત્યારે જ કહી શકો ને એમને કેમ કહી શકાય? તમે જુદા છો. તમે એટલે કોણ? પેલા શરીરને હું તમે કહેતો હોઉં અને આ શરીરને હું કહેતો તો જ આપણે એમ કહેવાય કે ભાઈ તમે ને હું જુદા છો. પણ આવું તમે ક્યાંથી આવું નક્કી ક્યાંથી કર્યું કે શરીર હું છું? તમે શરીરને હું ને સાથે જોયેલા છે? શરીર દૃશ્ય છે, હું તો દ્રષ્ટા છું. આ બે સાથે કેમ હોઈ શકે? હું જેને જોઉં છું તો પિંડ છે, અન્નમય છે. ચૈતન્ય કોઈ મારા દૃશ્ય વિષય નથી, ચૈતન્ય કોઈ મારા જ્ઞાનનો વિષય નથી. જેને જોઉં છું આ અગત્ય નામ રૂપ છે. અસ્તિ ભાતિ પ્રિયમ એ કે મારા દર્શનનો વિષય નથી. એ કોણ છે? હું સ્વયં હું છું. આમ જરા આવું દર્શન થાય કે વાસ્તવમાં પ્રત્યેક નામ રૂપ અસ્તિ ભાતિ પ્રિય એથી અન્ય કાંઈ જ નથી. અને આપણે એક નામ રૂપ જે છે હું જેને કહું છું તે પણ અસ્તિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ અન્ય કાંઈ જ નથી. પછી એમ કહેવાય પાછું તરંગની અંદર જળ જુદું અને નામરૂપ જુદું. પછી બે વસ્તુ છે. આ ઘડાની અંદર માટી જુદી, આ નામરૂપ જુદું. એ બે વસ્તુ છે. માટી સત્ય છે, નામરૂપ મિથ્યા છે. મિથ્યા એટલે પાછું કે નવી વસ્તુ છે જે જુદી ઉભી રહેનાર છે. તો કે નહીં, આ ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો નામરૂપ નામની કોઈ વસ્તુ છે? તરંગમાંથી જળ લઈ લેવામાં આવે તો જળ તો કઈ તરંગ નામની વસ્તુ છે? નામરૂપ. આ જેને હું કહું છું મને અસ્થિ ભાતિ પ્રિય લઈ લો, પણ જો શું રહે છે? કશી વસ્તુમાંથી હવા પણ લઈ લો, ભાસવા પણ લઈ લો, પ્રિય પણ લઈ લો, શું રહે? કઈ ના રહે. અસ્થિ ભાતિ પ્રિય જેવી રીતે જળ જે છે પેલો બરફ બની જાય ને નક્કર બને એમ અસ્થિ ભાતિ પ્રિય બધું બની ગયું છે. એને નક્કરતા પ્રાપ્ત કરી અને જગત જાણે કે બની ગયું. અને એવું દેખાવ ઉત્પન્ન થયો કે અનેકતા છે, વાસ્તવમાં એક જ અનેક રૂપે ભાસી રહ્યો છે અને એક હું છું. આવા જ્ઞાનમાં યત્ર એટલે કોઈ સ્થળે નહીં કે કઈ વૈકુંઠમાં આ વસ્તુ છે એવું નથી. ના સ્વામી સમાધિ પ્રાપ્ત થાય એવું પણ નથી. જો બ્રહ્મ માત્ર સમાધિમાં જ હોય અને વ્યવહારમાં ના હોય તો બ્રહ્મ બિચારું ત્યાં એકલું શું કરે ત્યાં આગળ? અમારા ભગવાન તો કયા લોકમાં છે? આહા 14માં અને કેટલા લોકમાં છે તે ભગવાન બીજો એકલો પડી ગયા ત્યાં આગળ. તો અહીં કોણ છે? અહીં તો બધા જંતુઓ છે, તુચ્છ જંતુઓ છે. ભગવાન એટલે બીજા નીચે ઉતરી આવવું પડે કે ચાલો આમની સાથે હું કઈ લીલા કરું એકલા એવું થતું હશે ને પછી? તો કે નહીં, એવું નથી કે ક્યાંક અન્યત્ર છે. એ જ છે. આ રીતે અભેદ દર્શન બતાવે છે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સભૂમા. હું પણ આપતો કહું છું કે અન્યત ન પશ્યતિ, બીજાને જોતો નથી, બીજાને સાંભળતો નથી, બીજાને જાણતો નથી. એટલે પોતાને જોવે છે, પોતાને સાંભળે છે, પોતાને જાણે છે એવું સમજવાનું. તો
તો હું મારી જાતને જાણું કે હું મારી જાતને સાંભળું કે હું મારી જાતને જોઉં, એવું કેવું બની શકે? જોનાર પણ હું અને જોયેલું પણ હું, તો કરતા કર્મનો અંદર ભેદ આવી ગયો? તો કે ના ના, એવું પણ નથી. અન્યત ન પશ્યતિ, અન્યને જોતો નથી જાણતો કે પોતાને જીવે છે, પણ જોવામાં અન્યત પણ નથી. અન્યત ન પશ્યતિ અર્થાત અન્યત તયા ન પશ્યતિ, અન્યત બીજો એ વસ્તુ જ નહીં. સભૂમા, બસ આ જ બ્રહ્મ છે, આ સત્ય છે અને એ જ છે. પરંતુ જ્ઞાન થાય ત્યારે જ આપણે જોઈએ કે જે છે એ માત્ર અસ્થિ ભાતિ પ્રિયમ, એક જ સચ્ચિદાનંદ પરમાત્મા એ જ સર્વ છે, એ જ હું છું. અથવા યત્ર અન્યત પશ્યતિ, અન્યત શૃણોતિ, અન્યત વિચારાતિ તદ અલ્પમ. કહ્યું ને, ન અલ્પે સુખમ અસ્તિ, અલ્પમાં સુખ નથી. ભગવાન અલ્પ કોને કરે કહેવાય? યત્ર અન્યત પશ્યતિ, અન્યત શૃણોતિ, અન્યત વિજાનાતિ. જ્યાં હું સાંભળું છું જેને, એ મારે અન્ય છે એવો મારો ખ્યાલ છે. જે જોવું છે એમાં અન્ય છે એવો ખ્યાલ છે. જે જાણવું છે એમાં અન્ય છે એવો ખ્યાલ છે. જ્યાં દ્રષ્ટા અને દૃશ્ય, જ્ઞાતા અને જ્ઞેય, શ્રોતા અને શ્રોતવ્ય, આ બધો ભેદ છે, એનું નામ અલ્પ. ટૂંકમાં જે કોઈ અનુભવની અંદર કે જે વ્યવહારમાં ભેદભાવ હોય, જે સુખની અંદર પણ ભેદભાવ હોય, એ અલ્પ છે. અર્થાત જયારે મારામાં એવો ખ્યાલ હોય કે આ સુખ અન્ય ક્યારેક ક્યાંકથી આવી રહ્યું છે, હું સુખનો અનુભવ કરતો હોય ત્યારે પણ એ પ્રકારનો જો મારામાં ખ્યાલ હોય કે આ સુખ ત્યાંથી આવી રહ્યું છે, તો અલ્પ છે. એમાં સુખ નથી, એમાં તો પરતંત્રતા છે. યો વૈ ભૂમા તદ અમૃતમ, જે આ ભૂમા છે, જે બ્રહ્મ છે, પરમાત્મા છે, એ અમૃત છે. અમૃત અર્થાત મરણ રહિત છે, અર્થાત નિત્ય છે, અર્થાત અનંત છે. અલ્પમ તન્મર્ત્યમ, જલ્પ છે અર્થાત જે દ્વૈત, ભૂમા એટલે દ્વૈત, જે દ્વૈત રહિત છે, સર્વ ભેદભાવ રહિત છે, એ જ અમૃત છે. આનંદ પણ ક્યારે છે? આપણને પણ ક્યારે આનંદ થતો હોય છે? જયારે ભેદભાવ મટી જાય ત્યારે. તો જેટલા પ્રમાણમાં ભેદભાવ મટ્યો હોય એટલા પ્રમાણમાં આપણે આનંદ અનુભવ કરીએ. તમે જરા જો, જયારે પણ સુખનો કશોય પણ અનુભવ થાય, આમ કઈક સરસ આમ પુષ્પ આપણે સૂંઘતા હોઈએ અને આપણે આનંદ થાય, એ ક્યારે થાય? જે સૂંઘું છું તે અને સૂંઘનાર એ બે વચ્ચેનો ભેદ છે, એ જેટલા અંશે દૂર થઈ ગયો હોય એટલા અંશે ત્યાં આનંદ થાય. બાકી આનંદ ના હોય. હું આ ફૂલ સૂંઘતો હોઉં, જોવા મળે કે કયું ફૂલ છે, ધારો કે પરીક્ષા કરતો હોઉં, આપણે આમ ચા સરસ બનાવી હોય અને પીતા હોય તો આમ ભૂલી જાય એક ક્ષણભર માટે. હા, ચામાં સવારના પરમાં 6 વાગ્યાની અંદર આમ ચાનો કપ મળે ગરમ ગરમ, આમ ભૂલી જાય ક્ષણભર, ત્યારે આનંદ થાય. પણ ઘણા લોકો શું હોય છે, આ ચાની પરીક્ષણ કરનારા હોય છે. એ લોકો દિવસમાં 500 કપ ચા પીતા આમ જીભ પર મૂકે. એ ચા પીતી વખતે જે પોતાને ભૂલી જાય ને, તો એને ચાને એને કાઢી મૂકવામાં આવે. એ આ ચા કયા પ્રકારની છે એ બરોબર નિર્ણય કરવા માટે એને જાગ્રત રહેવું જોઈએ કે હું ચાનો સ્વાદ લેનારો છું અને આ ચા છે. એને આનંદ ના હોય. એના માટે શું છે? એ તો એના માટે તો કામ છે, વૈતરું છે, કામ છે. ચાલો ને, ટૂંકમાં એવું નથી કે અમુક અનુભવ આનંદ આપતો હોય છે, એવું નથી. કોઈ પણ અનુભવ જયારે આપણામાં આ ભેદભાવ ઓગાળી નાખે, જેટલે ઊંચે ભેદભાવ માટે એટલે ઊંચે આનંદ. ભેદભાવ પૂરેપૂરો મટી જાય, પૂરેપૂરો આનંદ. હંમેશા પૂરેપૂરો આનંદ મળતો નથી હોતો, કંઈક ભેદભાવ રહી છે, કંઈક અસંતોષ રહી જતો હોય છે. ગમે તે આપણને આપે તો હોય, પણ કંઈક તો અસંતોષ રહે. આમાં જરાક વધારે મીઠું નાખ્યું છે, જરાક વધારે લીંબુ છે. આઈસ્ક્રીમ ખરો, પણ આમાં કેવા પિસ્તા, કેવા ને આ પિસ્તા છે કે શું છે, કંઈક આપણા પ્રશ્ન, કંઈક અસંતોષ રહી જાય. એટલે આપણે પૂર્ણ રીતે આમ બધું ભેદભાવ દૂર થઈ જતો નથી. ભલી વસ્તુ મળે તો હોય, પછી થઈ જાય તો પૂર્ણ આનંદ. ટૂંકમાં તમે જોજો, આનંદ અને દ્વૈત એક જ વસ્તુ છે. સુખ અને દ્વૈત એક જ વસ્તુ છે. નલ્પે સુખમ અસ્તિ, જ્યાં દ્વૈત હોય, ભેદભાવ હોય, ત્યાં સુખ હોય જ ના શકે. અને ગમે તે પ્રિય વ્યક્તિ હોય ને, પણ કઈ મન દુઃખ થઈ ગયું, આપણું કંઈક થઈ ગયું ને પેલું ફટક્યું, ખલાસ, કોઈ જાતનું સુખ નથી. કેટલો પ્રયત્ન કરીએ ને ફટકવાનું દૂર થાય ને પછી પાછો પેલો ભેદ સ્થાપિત થાય, ભેદ કંઈક સ્થાપિત થાય તો જ આનંદ આવે. બાકી કોઈ વસ્તુમાં ભગવાને આનંદ ના આપી શકે. જો ભેદભાવ હોય તો કોઈ વસ્તુ આનંદ ના આપે. મને આનંદ કોણ આપે છે? અભેદ આનંદ આપે છે. યો વૈ ભૂમા તદ અમૃતમ, જે ભૂમા છે, અદ્વિતીય છે, અભેદ છે, એ જ અમૃત છે, એ જ પૂર્ણ સુખ છે. યદ અલ્પમ તન્મર્ત્યમ, જે અલ્પતા છે, દ્વૈત છે, ભેદભાવ છે, એ મર્ત્ય છે. મર્ત્યમ અવિદ્યા કાલીનમ, અવિદ્યા છે ત્યાં સુધી હોવાનું, બાકી ન હોવાનું. વિનાશી સ્વપ્ન વસ્તુ એવ,
સ્વપ્નમાં જેમ ઘણો આનંદ લઈએ પણ કેવો છે? અલ્પ છે, અર્થાત સ્વપ્ન ચાલે ત્યાં સુધી, કારણ કે સ્વપ્ન કાલીન છે અને તે રીતે કદાચ આપણને ભેદભાવ સુખ પ્રાપ્ત થતો હોય એ પણ અવિદ્યા કાલીન છે અને માટે વાસ્તવમાં એ ભ્રમ છે, એ સત્ય નથી. યદલ્પમ તન્મર્ત્યમ, જે અલ્પ છે એ મર્ત્ય છે, મૃત્યુના અધીન છે. અલ્પ છે, ભેદભાવ છે, દ્વૈત છે, એ વિકાર છે, મૃત્યુના અધીન છે. એન મર્ત્યમ એ તો દુઃખનું કારણ છે. યદલ્પમ તન્મર્ત્યમ તો દુઃખાત્મકમ, જે મૃત્યુના અધીન હોય એ દુઃખાત્મક છે. તો જગતના બધા સુખના અનુભવ કેવા છે? મર્ત્ય છે, દુઃખાત્મક છે. અંતેથી આ ભૂમા જે છે એનું લક્ષણ સનતકુમારે કહ્યું કે ભૂમા અર્થાત અદ્વિતીય. ઓહો, આ ભૂમા સુખ છે એટલે નારદ મુનિને એક પ્રશ્ન થયો. સ ભગવાન કસ્મિન પ્રતિષ્ઠિત હતી? એ ભગવાન આ ભૂમા જે છે ક્યાં પ્રતિષ્ઠિત, શેમાં પ્રતિષ્ઠિત છે? યત્ર કહ્યું ને એટલે કદાચ થયું યત્ર એટલે એનો આશ્રય ક્યાં છે, શેમાં પ્રતિષ્ઠિત છે? એટલે કઈ રીતે પ્રશ્ન પૂછે? વ્યવહાર દૃષ્ટ્યા પ્રશ્નો, વસ્તુ દૃષ્ટ્યા. આ વ્યવહારથી તમે પ્રશ્ન પૂછી રહ્યા છો કે પારમાર્થિક પ્રશ્ન પૂછી રહ્યા છો? કદાચ એમ કહેવાય કે પોતાના મહિમામાં પણ પ્રતિષ્ઠિત નથી. એટલે શું સનતકુમાર આગળ સમજાવે છે કે મહિમા કોને કહેવાય? સામાન્ય રીતે વ્યવહારમાં આપણે જયારે કહીએ, જયારે એમ કહેવામાં આવ્યું કે આ બ્રહ્મ કે ભૂમા કે પરમાત્મા પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે, એટલે મહિમા વિશે આપણો સામાન્ય ખ્યાલ શું હોય? ગો અશ્વમેહ મહિમા આચક્ષતે, જેની પાસે ગાયો હોય, ઘોડાઓ હોય, અર્થાત ઘણી બધી ધન સંપત્તિ હોય, એને એ મહિમા, એ તો એ મહાન છે આપણે કહીએ ને. સામાન્ય માણસની મહાનતા શેમાંથી આવદેવો છે? એના ધનમાંથી, સંપત્તિમાંથી. હસ્ત હિરણ્યમ, હાથી હોય, સુવર્ણ હોય, દાસ ભાર્યમ, પત્ની હોય, દાસ સેવકો હોય, ક્ષેત્રાની આયતનાની, ખૂબ બધા ખેતરો હોય, મોટા મોટા મકાનો હોય, આવું બધું હોય ત્યારે એમ કહેવાય કે આહા, માણસ તો મહાન છે. અર્થાત સામાન્ય રીતે મહિમા જે છે માણસનો એ બીજામાંથી આવતો હોય છે. ટૂંકમાં સામાન્યતા મહિમાન્વિત માણસ છે એ શેમાં પ્રતિષ્ઠિત છે? હું મહાન હોઉં, મારી મહાનતા શેમાં પ્રતિષ્ઠિત છે? આ ઘરમાં કે ખેતરોમાં કે પછી મોટા ધંધાની અંદર, મોટા વ્યવસાયની અંદર, મોટી ફેક્ટરીમાં કે મોટા રાજ્યમાં, મોટી સત્તામાં. એટલે હું મહિમાન્વિત કોને કારણે છું? અન્ય કશાકને કારણે મહિમાન્વિત છે. આમ ભૂમા પણ સૌથી વધારે મહાન છે. એટલે પ્રશ્ન થાય કે આ ભૂમામાં કે બ્રહ્મા જે મહાનતા એ કોને કારણે છે? જયારે નારદ મુનિ એમ પૂછે છે કે સ ભગવાન કસ્મિન પ્રતિષ્ઠિત, આ ભૂમા જે છે જે આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, એની પૂર્ણતા કોને કારણે છે? એની મહત્તા કોને કારણે છે? તો કે સ્વય મહિમની પ્રતિષ્ઠા. હે નારદજી, એની પ્રતિષ્ઠા, એની મહાનતા કોઈ બીજાને કારણે નથી, એ મહાન સ્વરૂપ છે. વ્યવહારની અંદર તો લોકોની મહાનતા બીજા કશાને કારણે, એની કીર્તિને કારણે હોય, પ્રતિષ્ઠાને કારણે હોય, સત્તાને કારણે હોય, સંપત્તિને કારણે હોય, એ બધાને કારણે હોય. એ ન હોય તો મહાનતા રહે પણ નહીં. ઇમ્પીચમેન્ટ, પ્રેસિડેન્ટ, ક્યાં સુધી મહાનતા? પદભ્રષ્ટ કરી નાખે, એક દિવસમાં જતી રહે. તો જ્યાં આપણી મહાનતા અન્યને આધારિત હોય ત્યાં આપણે મહાન નથી, આપણે કશાકને કારણે મહાન છે. અને તે રીતે આ ભૂમા જે છે એ અનંત છે. મહાન છે કોને કારણે છે? સ્વય મહિમની પ્રતિષ્ઠિત. એની મહાનતા બીજા કોઈના પર આધારિત નહીં, પોતે સ્વયં મહાન સ્વરૂપ છે. નારદ મુનિ તો મહાનતા અને જે મહાનતા ધરાવનાર એવો ભેદ માનીને પ્રશ્ન કરો છો? તો કે નહીં, એવો કોઈ ભેદ નથી. યદિ વા ન મહિમને, વાસ્તવમાં જોવા જઈએ તો ખરેખર એ મહિમામાં પ્રતિષ્ઠિત છે એમ પણ પ્રતિષ્ઠિત એટલે શું? એક પ્રતિષ્ઠિત અને બીજી પ્રતિષ્ઠા હોય, એ પ્રતિષ્ઠિતમાં એક ભેદભાવ રહેલો છે. તો કે નહીં, એવો કોઈ ભેદભાવ છે જ નહીં. મહાન અને મહાનતા ધરાવનારો કોઈ ભેદભાવ નથી. બ્રહ્મ સ્વયં સિદ્ધ છે, સ્વયં પૂર્ણ છે, સ્વયં પ્રકાશ છે. એને કોઈ પ્રકાશિત કરનાર નથી, એને કોઈ સત્તા પ્રદાન કરનાર નથી, એને કોઈ પૂર્ણ કરનાર નથી. એ જ સ્વયં સત્તા, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ છે. કસ્માત પુનઃ કારણાત ક્વચિન ન પ્રતિષ્ઠિત યુક્ત. આપ કેવી રીતે કહો છો કે ક્યાંય પ્રતિષ્ઠિત નથી, એ ક્યાંય આધારિત નથી? તો ઉત્તર આપે છે 30મા શ્લોકમાં કહે છે, સ એવ અધસ્તાદ સ ઉપરિષ્ટાદ સ પશ્ચાદ સ પુરસ્તાદ સ દક્ષિણતઃ સ ઉત્તરતઃ
स एव इदं सर्वम् इति अथातः अहङ्कारादेशः एव अहमेव अधस्ताद् अहमुपरिष्टाद् अहं पश्चाद् अहं पुरस्ताद् अहं दक्षिणतः अहमुत्तरतः अहमेव इदं सर्वमिति. એવું કે ભગવાન કે આ ભૂમાં બ્રહ્મ ક્યાંય પ્રતિષ્ઠિત નથી? એવું કેમ કે ક્યાંય નામની વસ્તુ બ્રહ્મ કદાચ જુદી હોય તો ક્યાંક પ્રતિષ્ઠિત હોય ને. હું અત્યારે આસન પર પ્રતિષ્ઠિત છું કારણ કે આસન એવું સ્થળ જ્યાં હું નથી એના પર હું પ્રતિષ્ઠિત હોઉં. એવું કશું હોય જ્યાં ભૂમા ન હોય ત્યાં એના પર પ્રતિષ્ઠિત હોય. બધું ભૂમા જ છે. સૈવ અધસ્તાદ એ જ નીચે છે, સૈવ ઉપરિષ્ઠાદ એ જ ઉપર છે, સૈવ પશ્ચાદ એ જ પાછળ છે, સૈવ પુરસ્તાદ એ જ આગળ છે, સ દક્ષિણતઃ એ જ જમણી તરફ છે, સ ઉત્તરતઃ એ જ ડાબી બાજુ છે. સવૈદમ એવૈદમ સર્વ આ એ જ આ સર્વ છે. પાછળ આગળ જમણું ડાબું ઉપર નીચે જે કઈ છે એ જ છે. ઉપર વસ્તુઓ છે એ છે એટલું નહીં, પણ ઉપર પણું પણ એ છે. જમણી બાજુ જે છે એ નહીં, જમણા પણું પણ એ જ છે. એમ ના માનું કે જમણી બાજુ રહેલું બ્રહ્મ છે પણ જમણી બાજુ પણ એ પણ બ્રહ્મ છે. આ જમણાપણાનો ખ્યાલ પણ બ્રહ્મ છે. આ પાછળ પણું આગળ પણું ઉપર પણું નીચે પણું આ બધું બ્રહ્મ જ છે. એ સત્તા એ જ અસ્થિ ભાતિ પ્રેમ એ સચ્ચિદાનંદ એના પર જ આગળ પાછળ ઉપર નીચે ડાબુ જમ આ બધા ખ્યાલનો અધ્યારોપ કરવામાં આવે છે. એટલા જ માટે કે મારી જાતનો હું દેહ માનું છું અને એટલા માટે હું આગળ પાછળ ઉપર નીચે વિભાગો ક્યાંથી આવે? આ દેહથી શરૂઆત કરીને ને. પણ આકાશની દ્રષ્ટિએ જોઈએ તો આગળ પાછળ શું છે? ધારો કે આકાશ આગળ શું ને પાછળ શું, ઉપર શું ને નીચે શું, એ બધાનો સમાવેશ કરનાર તો આકાશનું પણ જે કારણ છે એનું પણ અધિષ્ઠાન છે, એનું પણ પ્રકાશ છે, ચૈતન્ય છે. એમાં આગળ શું ને પાછળ શું, ઉપર નીચે એવું કોઈ વસ્તુ નથી જેમાં પ્રતિષ્ઠિત હોય છે. એ જ સર્વ છે. સૈવ સર્વમ ઇદમ સર્વમ આ જે કાંઈ છે એ જ છે. ઓહો જે કાંઈ છે એ જ છે. એટલે મને એમ કહો એ બ્રહ્મ એ ભૂમાનું જોવાની ઈચ્છા ધરાવું છું એ જ છે. એમ જયારે કહ્યું સહ તે જ આ સર્વ છે એટલે મને લાગ્યું આ ભૂમા તો તે છે, કોઈક બીજું છે, પરોક્ષ છે, મારે કદાચ જુદું છે. એટલે શું કહે છે? અથાત અહંકાર આદેશ તો કે નહીં એ જ ભૂમાનો અહમની દ્રષ્ટિએ આદેશ આપવામાં ઉપદેશ આપવામાં આવે છે. અહમેવ અધસ્તાદ અહમેવ ઉપરિષ્ટાદ આ ભૂમા કઈ તે નથી, હું છું. એ ભૂમા પાછળ આગળ ઉપર નીચે એમ નથી, હું આગળ છું પાછળ છું ઉપર છું નીચે. જો આને કહેવાય મહાવાક્ય, જીવન બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરનારું વાક્ય. અહમેવ અધસ્તાદ અહમેવ ઉપરિષ્ટાદ અહમેવ પશ્ચાદ અહમેવ પુરસ્તાદ અહમેવ દક્ષિણતઃ અહમેવ ઉત્તરતઃ અહમેવ ઇદમ સર્વમ. આ ભૂમા કંઈક બીજે નથી, તત્વમસી તું તે છે. અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું, અહમ ભૂમાસ્મિ. અંતેથી આ જ્ઞાની પુરુષ દર્શન કેવું છે કે ભૂમા સર્વ છે નહીં, હું સર્વ છું. હું સર્વ છું એવું કહ્યું તો એ કદાચ કોઈને થાય કે દરેકના હું વિશેનો ખ્યાલ કેવાય હું એટલે અહંકાર, એટલે કદાચ કોઈ એવું માને કે અહંકાર સર્વ છે એવું શાસ્ત્ર કહેવા માંગે છે. એટલે આગળ કહે છે 31મા શ્લોકમાં અથાત આત્માદેશ એવ આત્મા એવ અધસ્તાદ આત્મા ઉપરિષ્ટાદ આત્મા પશ્ચાદ આત્મા પુરસ્તાદ આત્મા દક્ષિણતઃ આત્મા ઉત્તરતઃ આત્મા એવ ઇદં સર્વમિતિ. સ વૈ એષઃ એવં પશ્યન એવં મન્વાનઃ એવં વિજાનન આત્મરતિઃ આત્મક્રીડઃ આત્મમિથુનઃ આત્માનંદઃ સસ્વરાટ ભવતિ તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ. અથ યે અન્યથા વિદુઃ અન્યરાજાનઃ તે ક્ષય્યલોકા ભવન્તિ તેષાં સર્વેષુ લોકેષુ અકામચારો ભવતિ. અર્થાત આત્માદેશ આત્મરૂપથી એ ભૂમાનો આદેશ કરવામાં આવે છે. અહંકારના રૂપથી કરવામાં કે હું સર્વ છું, પણ હું એટલે કદાચ કોઈ માને કે અહંકાર હું સર્વ છું તો કે નહીં, હું એટલે આત્મા.
એટલે પૂરેપૂરો ઐક્ય બતાવો. આત્મા આત્મૈવ અધસ્તાત, આત્મૈવ પુરસ્તાત, આત્મા દક્ષિણતઃ ઉત્તરતઃ, પુરસ્તાત પશ્ચાત, ઉર્ધ્વ અધઃ, ઉપર નીચે, આડું અળું, જમણી ડાબી પાછળ આગળ જે કાંઈ છે એ આત્મા જ છે. એ જ ભૂમા છે, એ જ હું છું, એ જ આત્મા છે. તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કહેતો. એ જગતનું જે જગતનો આત્મા છે એ જ સત્ય છે, એ સત્ય છે, એ આત્મા છે, એ સ્વરૂપ છે અને તે જ તું છે. આમ ભૂમા અને અહમ વચ્ચે, અહમ અને આત્મા વચ્ચેનો અભેદનું દર્શન કરાવ્યું. આત્મા એવ ઇદમ સર્વમ, આ જ્ઞાની પુરુષનું આવું દર્શન છે. આત્મા જ સર્વ છે. એનો હું ભાવ, અહમ ભાવ ક્યાં છે? આત્મામાં છે, ઉપાધિમાં નહીં. જેનો અહમ ભાવ આત્મામાં છે અને એ આત્મા હું જ સર્વ છે. સવા એશ એવમ પશ્યન એવમ મનવાન એવમ વિજાનન, આ પ્રકારે દર્શન કરે છે, આ પ્રકારે જે મનન કરે છે, આ પ્રકારે જે જાણે છે, એ શું થાય છે? એને અહીંયા આ જ્ઞાનની સ્તુતિ કરે છે. આ જ્ઞાનની સ્તુતિ કરવાની પણ પ્રથા છે, જેથી જ્ઞાનનું મૂલ્ય જન્મે. આત્મક્રીડ આત્મરતિ આત્મક્રીડ આત્મમિથુન આત્માનંદ યસ્ત્વાત્મહૃદયરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. જો ભગવદ્ ગીતાના શ્લોક આમાંથી આવે છે બધા. આત્મરતિ, એની રતિ આત્મામાં જ છે. રતિ એટલે પ્રેમ. આપણે પ્રેમ કોઈ પ્રિય વિષયની અંદર હોય, મારું મન એમાં રમણ કરતું હોય, અનુમાન ક્યાં રમણ કરે છે? આત્મામાં છે. સ્વામી આ તો સ્વાર્થી માણસ છે, બે આકાશ ચિંતન કરતો ને એવું નથી. જે કઈ છે એને મળે આત્મા જ. જેમાં રમણ કરે, યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધે. જે કોઈ જગ્યાએ એનું મન જાય તો એને માટે આત્મા સિવાય કઈ છે જ નહીં. માટે એનું રમણ પણ આત્મામાં છે. આપણે પ્રિય વસ્તુનું ચિંતન કરીને આનંદ પ્રાપ્ત કરતા હોય છે, એને રતિ કહેવામાં આવે છે. આત્મક્રીડા, પ્રિય વ્યક્તિઓ આપણે ક્રીડા કરીને સુખ પ્રાપ્ત કરતા હોઈએ. આપણા મિત્રો હોય, પ્રિય વ્યક્તિઓ એટલે ક્રીડા કરતા હોઈએ, રમતા હોય, આનંદ પ્રાપ્ત કરીએ. આત્મક્રીડા, એની ક્રીડા પણ આત્મામાં જ છે. એથી આત્મમિથુન, એનું મિથુનનું સુખ પણ આત્મામાં જ છે. આત્માનંદ હે કે આત્મા જ આનંદ સ્વરૂપ છે. એમ જયારે કે આત્મા સર્વ, એનો અર્થ શું? તો આનંદ સર્વ છે. હું જે સર્વ છું, આત્મા સર્વ છે, આનંદ જ સર્વ છે. આનંદમાંથી જ જગતનો જન્મ થયો. આનંદાદ દેવ ખલ વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતિ. આનંદનું દર્શન, પ્રેમનું દર્શન, આત્માનું દર્શન, પરમાત્માનું દર્શન, ચૈતન્યનું દર્શન, સત્યનું દર્શન, આ બધું એક જ છે. ટૂંકમાં એ ભૂમાને આનંદ સ્વરૂપ બતાવે ને. યો વૈ ભૂમા તત્સુખમ, અને ત્યાં ભૂમાને આત્મ સ્વરૂપે જાણે છે. આત્મક્રીડા, આત્મરતિ, આત્માનંદ, આત્મમિથુન સ સ્વરાટ ભવતી. એ સ્વરાટ બની જાય. સ્વરાટ એટલે શું? જે સ્વયં રાજા છે. સ્વરાટ એટલે અન્ય રાટ પણ કહે છે. આ જ્ઞાની પુરુષ કેવો છે? આ દર્શન ધરાવવાનો સ્વરાટ છે. એવમ લક્ષણો વિદ્વાન જીવનને એવ સ્વરાજ્ય અભિષેક્ત. એ જીવન છે ત્યારે સ્વરાજ્યમાં અભિષેક્ત થયો. ખરું સ્વરાજ્ય આ છે. એક તો આપણું રાજકારણ શું કે, તો રાજકીય રીતે જોવા જઈએ તો બરોબર છે, સ્વરાજ્ય બરોબર છે, પોલિટિકલ ફ્રીડમ. પણ આ કેવી ફ્રીડમ? આ કેવું સ્વરાજ્ય છે? આ આધ્યાત્મિક સ્વરાજ્ય, વાસ્તવિક સ્વરાજ્ય. ગાંધી ઈચ્છતા હતા કે આવું સ્વરાજ્ય લોકો પ્રાપ્ત કરે, ભાઈ પેલું સ્વરાજ પ્રાપ્ત કરે. પેલું સ્વરાજ તો બરોબર છે, એ તો કે એ સ્વરાજ આવશે ને તો આ ધોળા ચામડીને બદલે કાળી ચામડી આવશે, બીજો કઈ ફેર નથી પડવાનો. ત્યારે જ કહેતા હતા. ખરું સ્વરાજ કયું છે? આંતરિક સ્વરાજ. તેથી એ સ્વરાજ્ય પ્રાપ્ત સ્વરાટ ભવતે. પતિતે વિદેહે, એ જીવંત છે ત્યારે સ્વરાટ બન્યો છે. પતિતે વિદેહે સ્વરાટ એવ ભવતી. બ્રહ્મવેદ અથ બ્રહ્મ સમશ્નુતે, બ્રહ્મને પ્રાપ્ત કરે છે અને મૃત્યુ પછી પણ બ્રહ્મમાં જ નિષ્ઠ છે. તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતી. અંતેથી એ સ્વતંત્ર રીતે જ્યાં હોય ત્યાં વિચરણ કરે છે. વિચરણ કરવું એટલે શું? એ સર્વ પોતે જ છે એવું જાણે છે. એટલે સ્વેચ્છાએ જ્યાં જુઓ ત્યાં જઈ શકે છે. આ તો ખાલી કહેવાની રીત છે. આપણે સ્વરાટ કોને કહેવાય? હું આમ સ્વતંત્ર છો ક્યારે કહેવાય? જેમ ફાવે એમ બોલું ત્યારે સ્વતંત્ર કહેવાય, ફાવે ત્યાં ખાવું તો સ્વતંત્ર કહેવાય, ફાવે ત્યાં જવું તો સ્વતંત્ર કહેવાય ને. એ આપણી સ્વતંત્ર આવી સમજ છે ને. સ્વતંત્ર કોને કહેવાય? જે ફાવે કરું, અને ફાવે તો બોલું, અને ફાવે તો લખું, અને ફાવે ત્યાં જવું. બસ એના સંદર્ભમાં કહેવામાં આવે છે. તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતી. એ સ્વતંત્ર રીતે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. સર્વ લોકની અંદર જેમ નારદ મુનિનો પાસપોર્ટ હતો ને, જ્યાં જવો ત્યાં જાય. બસ એવી રીતે જ્યાં જવો ત્યાં જાય.
આ ખાલી જ્ઞાનની સ્તુતિ કરે છે. આપણે સ્વતંત્રતાનો ખ્યાલ આવે એટલા જ માટે. સ્વતંત્રતા કોને કહેવાય એના વિશે આપણો ખ્યાલ છે ને, આપણા ખ્યાલને ધ્યાનમાં રાખીને સ્તુતિ કરવામાં આવે છે. એનું નથી કે આખો થોડો ફર્યા કરે, એવું નથી એનો અર્થ. એટલે સ્વામી જ્યાં ફાવે ત્યાં એવું, શરીર ત્યાં જાય એવું નથી હોતું. તો ક્યાં જવાનું છે? આખી દુનિયા જ જયારે નામ હોય ત્યારે જવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? જયારે સ્વતંત્રતાને આપણે સમજીએ એ પ્રકારના શબ્દોમાં વર્ણન કરે છે. તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતી, એની ઈચ્છા પ્રમાણે સર્વલોકની અંદર એનું વિચરણ થાય છે. આમ જ્ઞાનની સ્તુતિ કરીને અજ્ઞાનની નિંદા પણ કરે છે. કોઈને એમ થાય કે ભલે ને એ જ્ઞાની જેવો હોય તેવો ખરો, હું તો જેવો છું તેવો સારો છું સ્વામીજી, મારે જ્ઞાની થવાની જરૂર, હું કોણ મહેનત કરે, હું છું એ સારું, કે ના, એ સિવાય કોઈ સારું છે જ નહીં. એટલા માટે એના સિવાય કોઈ સારું હોત તો વાંધો નથી. યો ભૂમા તત્ સુખમ નાલ બે સુખમ અસ્તિ, ભૂમામાં જ આ સુખ છે, એ સિવાય સુખ છે જ નહીં. હોત તો આપણે થોડાથી ચલાવી લે તેવું નથી, એ સિવાય ક્યાં સુખ છે જ નહીં. અથવા એ અન્યથા વિદુઃ અન્ય રાજાનસ્તે, આ એક સ્વરાજ અને અન્ય રાટ. અન્ય રાટ એટલે એનો બીજો રાજા, અર્થાત અન્યથી સંચાલિત. એ અન્યથા વિદુઃ અથવા સત્યને જે આ વિપરીત જાણે છે, અર્થાત જગત એટલે ટૂંકમાં ભેદભાવને સત્ય માને છે, અથવા સત્યને યથાર્થ જાણતા નથી. એ કહે છે અન્ય રાટ અર્થાત અન્યથી સંચાલિત છે, અન્યથી પરતંત્ર છે, અન્યથી નિયંત્રિત છે. આ એક જ છે જે સ્વયં નિયંત્રિત છે, સ્વયં સ્વરાજ સ્વરાટ છે, અર્થાત જેનું કોઈ અન્યતા નથી, સ્વતંત્ર છે, પરતંત્ર નથી. જગતની કોઈ વસ્તુ એવી નથી જેને પરતંત્ર બનાવી, કશું જ નથી. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ. પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એટલે ક્ષોભિત થઈ જાય પણ નહીં, કે અનુકૂળ સ્થિતિ આવે એટલે વરસી જાય પણ નહીં, કશું જ નહીં. સ્વતંત્ર આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવેશંતિ અદ્વત. આમ સમુદ્ર પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. આમ સમુદ્ર પૂર્ણ થવા માટે નદીઓ પર આધાર નથી રાખવો પડતો. આપૂર્યમાણમ અચલ સમુદ્રમાં આપ પ્રવેશંતિ અદ્વત. ઘણી બધી નદીઓ પ્રવેશ કરે કે ન કરે તો પણ સમુદ્ર એમ પૂર્ણ છે. અને નદીઓ પ્રવેશ કરે જ, નદીઓ ક્યાં જાય? આ સમુદ્ર પૂર્ણ હોવાને કારણે બધી નદીઓ ત્યાં જ પ્રવેશ કરે. તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે. અંતે રીતે સર્વ કામનાઓ કે ઈચ્છાઓ જેનામાં પ્રવેશ કરે છે. શાંતિમાં એ કોઈને નિમંત્રણ નથી આપતો, સમુદ્ર નદી નિમંત્રણ નથી આપતો, નદી સ્વયં આવતી હોય છે. અંતે માણે કે કામનાઓને સુખને નિમંત્રણ આપવાનું નથી, સ્વયં આવતા હોય. નદી આવી ક્યાંથી? નદીમાં પાણી ક્યાં? સમુદ્રનું પાણી આવે છે. અંતે રીતે એમ ના માનું કે સુખ આવે છે, એ જાણે છે કે સર્વ સુખ હું જ છું, સ્વતંત્ર. એને કોઈ દુઃખી ના કરી શકે, એને કોઈ કશું કરી જ ના શકે. એટલે એનો નથી નહીં કે એ માણસ તદ્દન નિષ્ઠુર બની ગયો, એવું નથી. પરંતુ દુઃખી કરવાનું કોઈ વસ્તુ સ્વામીજી દ્રષ્ટાંત આપે કે બોલો સ્ક્રૂ નામ ચાવી હોય, સ્ક્રૂ લગાવીએ પેલા આટા ઘસાઈ ગયો ફરિયાદ કરે, તો ગમે તેટલું કરો તેને ટાઈટ કરી ના શકાય. તેને કોઈ ટાઈટ જ ના કરી છે. કેમ ના કરી છે? કારણ કે આટા જ ઘસાઈ ગયા. આવો સ્વરાટ ભવતી. બીજા અજ્ઞાની મનુષ્ય કહેવાય છે અન્ય રાટ, પરતંત્ર છે. તે ક્ષય લોકાહ ભવંતી. અંતેથી એમનો લોક, એમની પ્રાપ્તિ પણ કહે છે ક્ષય, અર્થાત જે ક્ષીણ થાય એવી છે. તેષામ સર્વેષુ લોકેષુ અકામચારો ભવતી. અને એમનો બધા લોકની અંદર સ્વતંત્ર વિચરણ નથી. એમ કરીને અજ્ઞાનની નિંદા કરીને જ્ઞાનની સ્તુતિ કરે છે. અને વળી પાછી આ વિદ્યાની સ્તુતિ કરવા માટે જ હજી તો 2 બાકી રહ્યા છે, બરાબર. એની સ્તુતિ કરવા માટે વળી પાછું કહે છે કે વિદ્વાન કેવો છે? આ જ્ઞાની પુરુષની સ્તુતિ કરે છે કે જ્ઞાનને શું શું પ્રાપ્ત થાય. એ કહે છે તસ્ય હવૈ એતસ્ય એવં પશ્યતઃ એવં મન્વાનસ્ય એવં વિજાનતઃ આત્મતઃ પ્રાણઃ આત્મતઃ આશા આત્મતઃ સ્મરઃ આત્મતઃ આકાશઃ આત્મતસ્તેજઃ આત્મતઃ આપઃ આત્મતઃ આવિર્ભાવ તિરોભાવ આત્મતઃ અન્નમ આત્મતઃ બલમ આત્મતઃ વિજ્ઞાનમ આત્મતઃ ધ્યાનમ આત્મતઃ ચિત્તમ આત્મતઃ સંકલ્પઃ આત્મતઃ મનઃ આત્મતઃ વાગ આત્મતઃ નામ આત્મતઃ મંત્રાઃ આત્મતઃ કર્માણિ આત્મતઃ એવ ઇદં સર્વમિતિ. ટૂંકમાં એ સમગ્ર જગતનો સર્જક બની જાય છે. વિચાર કરો, સ્રષ્ટા. તસ્ય એતસ્ય એવં પશ્યતઃ એવં મન્વાનસ્ય એવં વિજાનતઃ.
આ પ્રકારે દર્શન કરે છે, જે જાણે છે, આ પ્રકારે મનન કરે છે, વિચારે છે અને જાણે છે, અને આ પ્રકારનું જેનું દર્શન છે એને માટે શું થાય? આત્મતઃ પ્રાણ. હવે યાદ આવે છે બધા શબ્દો? પ્રાણ, આશા, સ્મર, આકાશ, તેજ, આપ, અન્નમ. આ પેલો જે આખો પેલો એક શું કહેવાય એને એક ક્રમ હતો એને ઉલટાવી નાખ્યો. ત્યાં શરૂઆત કર્યું નામથી, નામથી વાઘ, અને પછી શરૂ કર્યું એક પછી એક સંકલ્પ કહેવામાં આવ્યો, એમ કરે ચિત્તમ, અને પછી ધ્યાનમ. આ પ્રકારે જે ક્રમ કહેવામાં આવ્યો છેક પ્રાણ સુધી લઈ આવે. આશા, સ્મર, આશા, પ્રાણ. તો એને હવે વિપરીત ક્રમમાં કહે છે. આત્મામાંથી જ પ્રાણ, આત્મામાંથી જ સ્મર, આત્મામાંથી જ આશા, આત્મામાંથી સ્મર, આત્મામાંથી આકાશ, આત્મામાંથી તેજ, આત્મામાંથી જળ, આત્માથી આવિર્ભાવ, તિરોભાવ, આત્માથી અન્ન, આત્મામાંથી બલ, આત્માથી વિજ્ઞાન, આત્માથી ધ્યાન, આત્માથી ચિત્ત, આત્માથી સંકલ્પ, આત્મામાંથી મન, આત્મામાંથી વાઘ, વાઘેન્દ્રિય, આત્મામાંથી નામ, આત્મામાંથી મંત્ર, આત્મામાંથી કર્મ. નારદ મુનિ હતા ત્યાં સુધી કર્મ. ટૂંકમાં આ વિદ્વાન માટે આ બધું આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. પોતાનું સમગ્ર જગતને પોતાની વિભૂતિ સમાન જાણે છે. અને તો આ રીતે આત્મામાંથી હુંમાંથી જ સર્વ જન્મેલો છે, હુંમાંથી આ સર્વ છે. હું સમગ્ર જગતનું અધિષ્ઠાન છું. આત્મા એવ ઇદમ સર્વમિતિ. આત્મા જ સર્વ છે, આ પ્રકારનું એનું દર્શન છે. અને તેથી સ્રષ્ટુત્વમ વિદુષ સ્રષ્ટુત્વ. વિદ્વાન કેવો બની ગયો? સમગ્ર જગતનો સ્રષ્ટા બની ગયો. યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ પશ્યતિ તદ એવ જ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે. આ જ્ઞાની પુરુષ જયારે જોયે કે સમગ્ર ભૂત, સમગ્ર જગતનું ઉત્પત્તિ મારામાંથી અને લય પણ મારામાં છે, હું જ મયી એવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ તદ બ્રહ્માદ્વયમસ્મ્યહમ. મયી એવ સકલમ જાતમ, આ મારામાંથી સર્વ જન્મ્યું. મયી સર્વમ પ્રતિષ્ઠિતમ, મારામાં જ પ્રતિષ્ઠિત છે. મયી સર્વમ લયમ યાતિ, આ મારામાં સર્વ લીન થઈ જાય છે. તદ બ્રહ્મ અદ્વયમ અહમસ્મી, એ અદ્વય બ્રહ્મ હું છું. આમ સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે પોતાનામાંથી જોવે છે. આમ સમગ્ર જગતનો સ્રષ્ટા બની ગયો, પાલક બની ગયો, સમગ્ર જગતનો લય કરતા બની ગયો. આ જ્ઞાનની મહત્તા બતાવે છે. સ્વામી આ તો બહુ સરસ. એટલે જે ફાવે ઉત્પન્ન કરે, એટલે આમ પ્રેમ કરે છે ને ઘણા લોકો, આમ હવે તો ઉત્પન્ન કરે એવું કહેવાનો ભાવ જ નથી. આ દર્શન છે, આ કર્મ નથી. એ સમગ્ર જગતનો સ્રષ્ટા છે. આ સ્રષ્ટા પણ એ કર્મ નથી. આ શું છે? દર્શન છે. એ જુએ છે કે જે સર્જન થઈ રહ્યું છે, સર્જન ક્યાંથી થઈ રહ્યું છે, આખી ક્રિયા બતાવે ને. જે કર્મ થઈ રહ્યા છે, કર્મ શેમાંથી થાય? તો કે મંત્રમાંથી થાય. મંત્ર શેમાંથી થાય? તો કે નામમાંથી. નામ તો કે પછી મનમાં, વાણીમાંથી. વાણી તો કે મન, મનમાંથી, મન પછી સંકલ્પમાંથી, એ પછી ધ્યાનમાંથી, એ પછી એમ કરતા કરતા બધું શેમાંથી આવે છે? આત્મામાંથી આ બધું આવે છે ને. આ નામથી માણીને આખી પ્રક્રિયા બતાવી આપણને. કાર્યકારણી પ્રક્રિયા છે. પ્રાણ સુધી લઈ ગયા. મૂળ કારણ પ્રાણ, એનું પણ કારણ આત્મા. બસ આ જ્ઞાનનું નામ જ સર્જન. એમ નામ કે નવું સર્જન કરે પાછું. સ્વામી ભાઈ ધારે વસ્તુ બનાવી શકે? પછી પાણીમાંથી દૂધ બનાવી દેવું કરે? એવું કઈ એ મહત્વની વસ્તુ નથી. આ દર્શન એ હોય. પછી પાણીનું દૂધ બનાવે, શું કરવા બનાવે? બનાવવાની જરૂર શું છે? કશું બધાવાની શું જરૂર છે? એને કોઈ વસ્તુ બધાવાની જરૂર જ નથી. આ દર્શન એ જ માત્ર એ જ સમગ્ર એ જોવે છે કે હું સમગ્ર જગતનો સ્રષ્ટા છું, પ્રાળક છું, લય કરતા છું. અને હજી આ તો આ બ્રાહ્મણ ઉપનિષદ છે. આ ઉપનિષદ કેવું છે? બ્રાહ્મણ ઉપનિષદ. આ બ્રાહ્મણ ઉપનિષદ એક શૈલી છે કે પોતે જે કહ્યું હોય, પ્રતિપાદન કર્યું હોય, એના સમર્થનનો મંત્ર એનું ઉદ્ધારણ કરે. આ મંત્રને બ્રાહ્મણ કરતા વધારે જયારે ચઢિયાતું માનવામાં આવે છે. આ બ્રાહ્મણ ઉપનિષદ કેટલાક મંત્ર ઉપનિષદ હોય છે, જેમ કે કેનોપનિષદ વગેરે મંત્ર ઉપનિષદ છે. આ જ આ છાંદોક્ય પણ સામવેદનું છે, કેનોપનિષદ પણ સામવેદનું છે. એ પેલું મંત્ર ઉપનિષદ છે, આ બ્રાહ્મણ ઉપનિષદ છે. એટલે ઘણા વિદ્વાનો એમ કે સમગ્ર છાંદોક્ય ઉપનિષદ પેલા કેનોપનિષદ મળી વિસ્તારની વ્યાખ્યા ના હોય. ઈશાવાસ્ય મંત્ર ઉપનિષદ, બૃહદારણ્ય કે બ્રાહ્મણ ઉપનિષદ. જાણે કે બૃહદારણ્ય કે ઈશાવાસ્યની એક વિસ્તૃત વ્યાખ્યા ના હોય. મુંડકોપનિષદ મંત્ર ઉપનિષદ, પ્રશ્ન બ્રાહ્મણ ઉપનિષદ. પ્રશ્નોપનિષદ જાણે કે મુંડકની વ્યાખ્યા સમાન હોય. ટૂંકમાં બ્રાહ્મણ ઉપનિષદમાં જેમ તૈત્રીય વગેરેમાં જોઈએ છે, તદપ્યેષ શ્લોકો ભવતી, તો કે અમે જે કહ્યું એ અર્થનું પ્રતિપાદન કરનાર આ શ્લોક પણ છે. આમ બ્રાહ્મણ પોતાનું પ્રામાણ્ય મંત્રોથી ન પ્રાપ્ત કરતું હોય અને અહીંયા મંત્ર ઉદ્ધૃત કરવામાં આવે છે. કે છે તદેશ શ્લોક ન પશ્ય મૃત્યુમ પશ્યતિ ન રોગમ
न उत दुःखताम् सर्वं पश्यः पश्यति सर्वमाप्नोति सर्वशः इति स एकधा भवति त्रिधा भवति पञ्चधा सप्तधा नवधा चैव पुनश्च एकादश स्मृतः शतं च दश च एकश्च सहस्राणि च विंशतिः आहारशुद्धौ सत्त्वशुद्धिः सत्त्वशुद्धौ ध्रुवा स्मृतिः स्मृतिलम्भे सर्वग्रन्थीनां विप्रमोक्षः तस्मै मृदितकषायाय तमसस्पारं दर्शयति भगवान् सनत्कुमारः तं स्कन्दयित्याचक्षते તો કે બ્રાહ્મણ ઉપનિષદ કહ્યું એટલે જ આવું વિદ્યાનું ફળ છે એવું નથી, પણ મંત્રમાં હમણાં કહેવાનું છે કે વિદ્યાનું આ જ ફળ છે. તદેશ શ્લોક ન પશ્ય મૃત્યુમ પશ્યતિ, પશ્ય એટલે દ્રષ્ટા, આ વિદ્વાન ન મૃત્યુમ પશ્યતિ, બસ એને એ મરણ જોતો નથી, ન રોગમ એ રોગ જોતો નથી, ન દુઃખમ ટૂંકમાં એ મરણથી રોગથી દુઃખથી આ બધા ભાવથી મુક્ત થઈ જાય છે. જોતો નથી એટલે શું, ટૂંકમાં એને મરણ દેખાતું જ નથી. અરે મરણ ચાલે તો એને દેખાતું નહીં, તો કે ના આત્માનું ક્યારે મૃત્યુ છે જ નહીં, અને જેનું દેખાય છે એનું મૃત્યુ નથી, મૃત્યુ માત્ર આભાસ જ છે. ટૂંકમાં દ્વૈત આ સર્વ આભાસ હોવાને કારણે આ મૃત્યુ દુઃખ વૃદ્ધાવસ્થા આ કોઈ સત્ય નથી, અર્થાત આ કોઈના એ વાસ્તવિક આને કોઈ વાસ્તવિકતા આપતો નથી. આ છે વ્યવહારના સ્તરે, પણ એનું કોઈ પારમાર્થિક સત્તા નથી, એ તેનું દર્શન કરે છે. ન રોગમ ન ઉત દુઃખતા સર્વ પશ્ય પશ્યતિ, આ જ્ઞાની પુરુષ સર્વને જુએ છે, આત્મરૂપે જુએ છે. સર્વમ આત્મતયા પશ્યતિ, હું જ સર્વ છું એ પ્રકારે દર્શન કરે છે. સર્વ આપનોતી એ સર્વને પ્રાપ્ત કરે છે. ઓહો એ બધું પ્રાપ્ત કરે છે, તો કીડી મંકોડા બધું પ્રાપ્ત કરે છે, એ પણ દર્શન જ, પ્રાપ્ત કર્યું પણ દર્શન છે. પાછું એમ આ કીડી મંકોડા બધું પ્રાપ્ત કરે એવું નથી, ન તો ક્રીમી કીટકાદિ ભાવ એવું નથી પ્રાપ્ત કરતો, આ પણ દર્શન છે. સર્વ પ્રાપ્ત કરવું એ પણ દર્શન છે. આ સર્વ પ્રાપ્ત છે, સર્વ હું જ છું. સર્વ પ્રાપ્નોતી સર્વશ, સર્વ રીતે સર્વને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં જ્ઞાનની સ્તુતિ કરવા માટે એનું જે જ્ઞાની પુરુષનું દર્શન છે એનું આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું, અને એ સમગ્ર સર્જન કરે છે. પ્રલય વખતે જેને સમગ્ર જગતનો પોતાનો લય કર્યો હતો, સૃષ્ટિ સમયે બધાને ઉત્પન્ન કરે છે. એક જે એક છે એ ત્રિધા ભવતી ત્રણ બની જાય, પંચધા ભવતી પાંચ બની જાય, સપ્તધા નવધા ચૈવ એ સાત બની જાય, નવ બની જાય, એકાદશ 11 બની જાય, શતમ છે દશ છે એ 100 બની જાય, 10 બની જાય, 1000 બની જાય, 1000 બની જાય, 1020 થઈ જાય કે 21000 બની જાય, બધું એ જ બની જાય. ટૂંકમાં સમગ્ર જગત એ જ બની ગયો. બનવાનું નથી, આ દર્શન જ છે, બનવાનું કશું જ નથી. એ જુએ છે કે જે કાંઈ છે એ હું જ છું, એક જ હું અનેક રૂપે ભાસી રહ્યો છે, અર્થાત એ પોતાની વિભૂતિનું પોતે જ દર્શન કરે છે. સૈવ બુદ્ધતે ભેદાન ઇતિ વેદાંત નિશ્ચય કલ્પયત્યાત્મનાત્માનમ આત્માદેવ સ્વમાયા, આત્મદેવ છે એ પોતાની માયાથી આ સમગ્ર કલ્પના કરે છે, અને પછી પોતે જ બધો એ પોતે જ અનુભવ કરે છે. તેથી આ એકધા અનેકધા બધું શું છે, પોતાની વિભૂતિનો પોતે જ અનુભવ કરી રહ્યો છે. આમ મંત્ર ઉદ્ધરણ કરવામાં આવ્યું, અને પછી એક સાધન આપણને આપે છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે ક્યાંથી શરૂઆત કરવી? આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. યથોક્તાયાઃ વિદ્યાયાઃ સમ્યક અવભાસ કારણમ મુખ અવભાસ કારણસ્ય આદર્શસ્ય. જેમ અરીસો હોય, અરીસાની સપાટી સ્વચ્છ હોય તો કેવું આપણા મુખને સ્પષ્ટ રીતે પ્રકાશિત કરે, પ્રતિબિંબિત કરે, અંતે રીતે આપણું અંતઃકરણ પણ અરીસા જેવું સ્વચ્છ હોય તો આત્માને સ્પષ્ટ રીતે પ્રકાશિત કરે. અને માટે અંતઃકરણને સ્વચ્છ કરવા માટે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે એક ઉપાય કહે છે. છેલ્લે આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ. જો આહાર શુદ્ધ હોય તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય. શુદ્ધ આહાર લેવો, અશુદ્ધ આહાર ન લેવો. આહાર હવે એની અત્યારે ક્યાં ચર્ચા કરીએ, પણ ટૂંકમાં બધા જાણે છે શુદ્ધ આહાર. આહારમાં ઘણા બધા દોષ હોય છે ને, જાતિ દોષ, માંસ મચ્છી કાંદા લસણ બધા જાતિ દોષ, નિમિત્ત દોષ, કોણે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, ક્યાં કયા વાસણ બનાવ્યું, આ બધું કઈ ભાવનાથી બનાવ્યું,
કયા પૈસાથી લઈ આવ્યા, જાત જાતની બધી અશુદ્ધિઓ આહારમાં આવતી હોય એ બધી અશુદ્ધિથી મુક્ત રહો. પણ શંકરાચાર્ય મહારાજ કહે છે કે માત્ર મુખેથી લઈ જેને જ આહાર ના કહેવાય. આખ્રિયતે તે આહાર, જે કે વસ્તુને ગ્રહણ કરવા છે એનું નામ જ આહાર. ટૂંકમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી જે કઈ વસ્તુ હું ગ્રહણ કરતો હોઉં છું એ બધાને આહાર કહેવાય. ટૂંકમાં આહારમાંથી બહુ કાળજી રાખતો હોઉં, તો પછી શું વાતો કરું છું, શું સાંભળું છું, શું જોઉં છું, શું સ્પર્શ કરું છું, એ કશાય પણ હું ધ્યાન ના રાખતો હતો તો કે નહીં. માત્ર આહાર આપણો શુદ્ધ એટલે પૂરતું નથી. બધી ઇન્દ્રિયોમાંથી આવનારો આહાર, જે જોતો હોઉં, સાંભળતો હોઉં, સ્પર્શ કરતો હોઉં, વાંચતો હોઉં, સૂંઘતો હોઉં, સ્વાદ લેતો હોઉં, જે કંઈ કરતો હોઉં, શબ્દાદિ વિષય વિજ્ઞાનમ ભોગતું ભોગાય આખ્રિયતે. ટૂંકમાં જે કઈ પ્રકારનો આહાર જગતના જે કઈ પદાર્થો મારી ઇન્દ્રિયોના દ્વાર વાટે મારામાં પ્રવેશ કરે છે એ બધું શુદ્ધ હોવું જોઈએ. તો સ્વામી શુદ્ધિ એટલે શું? હું આખી જગતને ક્યાં શુદ્ધ કરવા બેસું? હું ક્યાં શબ્દ સ્પર્શ, હું ક્યાં શુદ્ધ કરવા બેસું? આહાર શુદ્ધિ એટલે શું? તો પેલું ખાવાનું હું શુદ્ધ કરું, બહુ થાય એમાંથી કાંકરા કાઢી નાખો ને વાળ ફલાણું કાઢી નાખું, કચરો કાઢી નાખું, અને ચાલો વાસણને શુદ્ધ કરો, બધું શુદ્ધ કરું. પણ આપ તો કહો છો કે આ જગતના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધાનો આહાર લઈ રહ્યો છે, 5 જ્ઞાનેન્દ્રિયો, એને કેમ શુદ્ધ કરો? તો કે માત્ર એમાંથી રાગ દ્વેષને મુક્ત કરવા દે, બસ એટલું જ. ટૂંકમાં આ બધા વિષયોનો જયારે અનુભવ કરતો હોઉં ત્યારે રાગ દ્વેષ રહિત, રાગ દ્વેષ યુક્તો વિષયાનિન્દ્રિયશ્ચરન આત્મશૈર વિધેયાત્મા પ્રસાદમાંથી ગચ્છતિ. ભગવાન આમાંથી લઈ આવ્યા આત્મવશ્યર વિધેયાત્મા. એટલે શંકરાચાર્ય મહારાજે ભગવદ્ ગીતાનો જે શ્લોક છે એમાંથી આ પ્રકારનું અર્થઘટન કર્યું કે શુદ્ધિ અર્થાત રાગ દ્વેષનો અભાવ. ભલે તમે ગમે તે જોતા હો, રાગ દ્વેષનો અભાવ, ગમે તે સાંભળતા હો, હું નથી કહેતો ગમે તે જોવું ને સાંભળવું એમ નથી, પણ એ બધામાં મર્યાદા રાખવી સારી. અને છતાંય જે સાંભળતા હોય, જે જોતા હોઈએ, જે સ્પર્શ કરતા હોઈએ, જે ખાતા હોઈએ, જે પીતા હોય, જે કંઈ આપણે અનુભવ લેતા હોઈએ એ વિષયોમાં રાગ અને દ્વેષનો અભાવ, એનું નામ છે આહાર શુદ્ધિ. આપણું મન તો આ બધી વસ્તુનું રંગતું હોય છે ને, રાગ દ્વેષનો એના પર આરોપ કરીને પછી એનો અનુભવ કરતો હોય તો કે નહીં, આ રાગ દ્વેષ વિષયમાંથી મનમાં છે, માટે આપણી બુદ્ધિમાંથી મનમાંથી આ રાગ દ્વેષ દૂર કરવા એનું નામ છે આહાર શુદ્ધિ. તો શું થાય? આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ. આહારની શુદ્ધિ જેમ થાય તેમ સત્વ અર્થાત અંતઃકરણની શુદ્ધિ થાય. તો વૈષ્ણવ આચાર્ય તો માને છે કે આહાર શુદ્ધિ એટલે ભોજનની શુદ્ધિ, એ તો કેવું જ માને છે. શંકરાચાર્ય મહારાજ ખૂબ વિસ્તાર વ્યાપક અર્થ આપે છે આહારનો, પણ વૈષ્ણવ આચાર્ય કે નહીં, આહાર એટલે તો આ જ આહાર. એમાં પેલો જાતિ દોષ હોય, નિમિત્ત દોષ હોય, આ બધા દોષ દૂર કરવા. અને નિર્દોષ છે એટલા જ માટે ઘણા લોકો તો પોતે જ ભોજન કરે, બીજા કોઈના હાથનું ખાય પણ નહીં. બે ક્યાંય ભોજન કરે જ નહીં, ક્યાંય ના ખાય, પોતાના ઘરમાં ખાય ને ઘણા તો પોતે જ રાંધેલું ખાય, કે પછી જે વિશ્વાસ એનું જ રાંધેલું ખાય, બે કોઈનું રાંધેલું ખાય જ નહીં. એમાં કોઈની દ્રષ્ટિ પડે, કોઈનો પડછાયો પડે, કોઈની ભાવના આવી હોય, આ કઈ જ નહીં. અને સાદામાં સાદું ખાય, જેથી પછી કયા ધનમાંથી આવીને શું થયું એ બધી ચિંતા ના કરવી પડે. આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ, અંતો અંતઃકરણની શુદ્ધિ. સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ. અંતઃકરણ શુદ્ધ થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. અવિચ્છિન્ના સ્મૃતિ, અંતો જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય. સ્મૃતિરંવે સર્વેશામ સ્મૃતિરંવે સર્વગ્રંથિનામ વિપ્રમોક્ષ. આ સ્મૃતિ અર્થાત જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય એટલે બધી ગ્રંથિઓ, અહંકાર મમકાર બધી ગ્રંથિઓનો વિપ્રમોક્ષ, હંમેશા માટે ગ્રંથિઓ બધી ભેદ થઈ જાય. ભેદ્યતે હૃદય ગ્રંથિ, આ ગ્રંથિઓ સર્વ ભેદાઈ જાય. ટૂંકો બધા ભ્રમ નષ્ટ થઈ જાય, ગ્રંથિ અનેક બધા ભ્રમ દૂર થઈ જાય. સર્વ ગ્રંથિનામ વિપ્રમોક્ષ. આ રીતે મનુષ્ય સર્વ ગ્રંથિઓમાંથી, દુઃખમાંથી, શોકમાંથી, પરતંત્રતામાંથી મુક્ત થઈ જાય. આ મંત્ર પણ આ જ કહે છે. તસ્મૈ મૃદુ કષાયાય તમસસ્પારમ દર્શયતિ ભગવાન સનતકુમાર. આ રીતે હવે આખ્યાયિકાનો ઉપસંહાર કરે છે. સર્વ શાસ્ત્રાર્થમ અશેષતઃ ઉક્ત્વા, સનતકુમારે ભગવાન સનતકુમારે જે કઈ કહેવાનો ઉપદેશ એ પૂરેપૂરો ઉપદેશ કર્યા પછી હવે શ્રુતિ આખ્યાયિકાનો ઉપસંહાર કરે છે. તસ્મૈ મૃદિત કષાયાય. એ નારદ મુનિ જેમનો કષાય નષ્ટ થઈ ગયો, દૂર થઈ ગયો હતો, તો મૃદિત કષાયની વાસનાઓ ક્ષીણ થઈ ગઈ. કષાય કોને કહેવાય? જેમાં રંગ હોય, આ વસ્ત્ર હોય સફેદ હોય ને, પેલા રંગમાં આપણે રંગીએ ને કષાય કહેવાય. આ ભગવો રંગ છે ને કષાય કહેવાય. એ વસ્તુનો રંગે
આપણા મનમાં પણ જે કષાય હોય છે ને રાગ દ્વેષ આપણા મનને રંગતું હોય છે, માટે રાગ દ્વેષ આપણે કષાય કહેવાય, અશુદ્ધિ. મૂર્તિ કષાય, જેનો કષાય કે અશુદ્ધિ ધોવાઈ ગઈ, જેમ વસ્ત્રને ધોઈને સ્વચ્છ કરી તેમ જેનું અંતઃકરણ રાગ દ્વેષ વગેરેથી સ્વચ્છ મુક્ત થઈ ગયું છે, એવા નારદ મુનિ મૂર્તિ કષાય જ્ઞાન વૈરાગ્ય અભ્યાસ રૂપ ક્ષારેણ. જેમ સાબુથી આપણે સાફ કરીએ ને વસ્ત્ર, તેમ આપણું મનનું વસ્ત્ર પોત પણ સાફ કરવાનું. શેનાથી? જ્ઞાન વૈરાગ્ય અભ્યાસ. અભ્યાસ એને તો કહું દે વૈરાગ્ય છે ગૃહ્યતે. આમ વિવેક વૈરાગ્ય અને અભ્યાસથી જેને પોતાના મનમાં રાગ દ્વેષ રૂપી સર્વ કષાય અશુદ્ધિ દૂર કરી છે, એવા નારદ મુનિ મૃત કષાય તમસસ્પારમ દર્શયતિ ભગવાન સનતકુમાર. આ ભગવાન સનતકુમાર અને તમસઃ પારમ, તો કે અવિદ્યા લક્ષણાત પારમ, અજ્ઞાન રૂપી જે સમુદ્ર છે, સંસાર સમુદ્ર, એને પાર કરાવી દો. સોહમ ભગવાન શોકસ્ય પારમ તારે તું. નારદ મુનિએ કહ્યું કે ભગવાન મને શોક સમુદ્રને પાર કરાવો. તેનો ઉપસંહાર કર્યો કે એ સનતકુમારે એને અજ્ઞાનને પાર કરાવ્યો. એ જ બતાવે છે કે બધો શોક અજ્ઞાનમાંથી જન્મેલો છે. અજ્ઞાનને પાર કરવાથી નારદ મુનિ સર્વ શોકથી મુક્ત થઈ ગયા, એ સ્વરાટ બની ગયા. દર્શયથી દર્શિતવાન, આ પ્રકારે આમને દર્શન કરાવ્યું, આ પ્રકારે એમને ઉપદેશ કર્યો અને નારદ મુનિને અજ્ઞાનમાંથી અને શોકમાંથી મુક્ત કર્યા. તમ સ્કંધ ઇતિ આચક્ષતે, તમ સ્કંધ ઇતિ આચક્ષતે ઇતિ. અને છેલ્લે કહે છે તમ સનતકુમારમ સ્કંધ ઇતિ આચક્ષતે. એક તો ભગવાન છે, તો ભગવાન તો ખરા છે, પણ એ સનતકુમાર તો બ્રહ્માજીના માનસ પુત્ર હતા. આપણે જાણીએ સનતકુમાર કોણ હતા, તો સનતકુમાર તો ભગવાનના માનસ બ્રહ્માજીના માનસ પુત્ર હતા. એને સ્કંદ કે સ્કંદ એટલે કે કાર્તિકેય, જે શિવજીનો પુત્ર છે. તો એ તમ સ્કંદ ઇતિ આચક્ષતે. આ જે સનતકુમાર છે એ વાસ્તવમાં કાર્તિકેય છે. એની કથા પુરાણમાં આવતી હોય છે કે એક વાર સનતકુમારે વરદાન આપ્યું શિવજીને કે હું આપનો પુત્ર થઈને અવતરીશ, અને એમનો પુત્ર થઈને અવતરેલા. અને એ રીતે જે કાર્તિકેય છે એ સ્કંદ, એને સ્કંદ કહેવાય છે, તો એમનું નામ સ્કંદ છે, એ જ સનતકુમાર છે. તમ સ્કંદ ઇતિ આચક્ષતે, તમ સ્કંદ ઇતિ આચક્ષતે ઇતિ. એમને જ સ્કંદ કહે છે, એમને જ સ્કંદ કહે છે. આ રીતે આ ઉપનિષદ સમાપ્ત થાય છે. શાંતિ મંત્ર સાથે આપણે એની સમાપ્તિ કરીએ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મ ઉપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યા મા બ્રહ્મ નિરાકરોત અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ. તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતો. તે મયિ સંતો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.